ઓકે સો વેલકમ બેક એવરીવન. આજથી આપણે લોકો એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, ધેટ ઇઝ પરમિસિબલ ડિડક્શન ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ. યુ કેન સે ઇટ ઇઝ ચેપ્ટર 6A of Income Tax Act. Chapter 6A, actually it consists of section 80C to 80U. 80C થી લઈને 80U સુધીની સેક્શન જે છે એ આપણે આ ચેપ્ટર ની અંદર સમજવાના છીએ. બેઝિકલી તમને લોકોને વાત કરું તો કેવું હોય, આપણે 5 હેડ્સ ઓફ ઇન્કમ જે છે એ પહેલા સમજતા હોઈએ, જેમાં એઝ પર આપણો સિલેબસ જે છે એમાં આપણને ખાલી એક બાકી છે, જે છે પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. સો તમે વિચારો કે 5 હેડ્સ ઓફ ઇન્કમ આર ધેર: સેલેરી, હાઉસ પ્રોપર્ટી, પીજીબીપી, કેપિટલ ગેઇન્સ એન્ડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. આ જે 5 હેડ્સ છે ઇન્કમના, આ જે 5 હેડ્સ છે એમાં તમે જે ટોટલ કરો અને અહીંયા જે તમને મળે એને ગ્રોસ ટોટલ ઇન્કમ કહેવાય. અહીંયા જે મળે એને ગ્રોસ ટોટલ ઇન્કમ કહેવાય. તમે લોકો આ અઝ્યુમિંગ કે પીજીવીપી ચાલી ગયું છે તો આ બધા હેડની ઇન્કમ આપણને ફાઇન્ડ કરતા આવડી ગઈ. પર્ટિક્યુલર હેડની અંદર જે ડિડક્શન મળતા હતા એ ડિડક્શન્સ પણ આપણે લઈ લીધા. જેમ કે સેલેરી હેડની અંદર સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે 50,000 રૂપીસ અને આપણને પ્રોફેશનલ ટેક્સ નું ડિડક્શન મળે એ આપણે લઈ લીધું. હાઉસ પ્રોપર્ટી જે છે એમાં 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ લઈ લીધું. સેલેરીમાં એક પેલું એન્ટરટેનમેન્ટ અલાઉન્સ જે ગવર્નમેન્ટ એમ્પ્લોય માટે હોય. પીજીબીપી થોડુંક પછી સમજશું. કેપિટલ ગેઇન્સ આપણે લોકો એમાં એક્ઝમ્પશન વધારે અને ડિડક્શન એકચ્યુઅલી તમે કોસ્ટ ઓફ એક્વિઝિશન ની બધું સેલ કન્સિડરેશન માંથી ડિડક્શન થયું અને આઈએફઓએસ માં બધું વાત કર્યું. તો ત્યાંના ડિડક્શન છે અલગ છે, એ પર્ટિક્યુલર એક હેડના ડિડક્શન ની વાત છે. હવે જે હું તમને અત્યારે સમજાવવા જઈ રહ્યો છું એ કોઈ પર્ટિક્યુલર હેડના ડિડક્શન ની વાત નથી, એ ડિડક્શન છે ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ. તમે સમજો આ 5 હેડની ઇન્કમ આવી, માની લો કોઈકમાં લોસ આવ્યો, કોઈકમાં ઇન્કમ આવી, તો એ તમે સેટ ઓફ કેરી ફોરવર્ડ કરી નાખ્યું. પહેલા એકચ્યુઅલી ક્લબિંગ કરવું પડે કે તમે કોઈ બીજાની ઇન્કમ જે છે એ શું તમારા હાથમાં ટેક્સ થાય એમ છે, લાઈક તમારા માઇનર ચાઇલ્ડની, તમારા વાઇફની કે તમારા સન્સ વાઇફની એવું કોઈ ઇન્કમ જે તમારે ક્લબિંગ થઈ જતી હોય તો એ બધું ક્લબિંગ કરી નાખો. એ પછી જે પર્ટિક્યુલર હેડની ઇન્કમ આવે એમાં તમે સેટ ઓફ કેરી ફોરવર્ડ કરી નાખો. આટલું આપણે લોકો સમજી ચૂક્યા છીએ. હવે જે આવી ગ્રોસ ટોટલ ઇન્કમ, આ જે તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ જે છે એની અંદરથી લેસ થાય ડિડક્શન અંડર સેક્શન 80C to 80U, જે હું તમને લોકોને અત્યારે આ ચેપ્ટર ની અંદર સમજાવવાનો છું. આ લેસ કર્યા પછી જે આવે એને કહેવાય ટોટલ ઇન્કમ. નાઉ સી, આટલું ઇન્કમ ટેક્સ આપણે ભણ્યા છીએ, એવું બિલકુલ નથી કે તમને સહેજ પણ આઈડિયા ના હોય કે આ ડિડક્શન અંડર સેક્શન 80C to 80U શું છે. અરે એક જે સેક્શન છે જેની આજે આપણે મેઇન આ લેક્ચરમાં ડિસ્કશન કરવાના છે, which is 80C, ઈ તો તમે લોકો ડિટેલમાં થોડુંક સમજેલા પણ છો. અલગ અલગ ટાઈમે આપણે લોકો 80C ના ઘણા પોઈન્ટ્સ આવ્યા છે અને જ્યારે સેલેરી ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં તમને 80C રિલેટેડ ઘણું કરાવ્યું પણ છે. યસ ઓર નો? યસ. તો તમને ખબર છે કે ડિડક્શન ક્યારે આવે, એનું ટેક્સ ઇમ્પ્લિકેશન શું થાય, સો એવો બેઝિક આઈડિયા તો છે. હવે વાત છે કે આ 80C to 80U ના ડિડક્શનના બેઝિક્સની. તો કે શું છે એ ડિડક્શન્સ અને ઇન્કમ ટેક્સ કેમ અલાઉ કરે છે? તો કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપણને એટલે આવું અલાઉ કરે છે બીકોઝ કોઈ માણસ જે છે એ બધી ઇન્કમ પર પોતાનો એને તમે ટેક્સ લઈ લો તો એને એના ફ્યુચર માટે સેવિંગ્સ કરવાનો કોઈ ઓપ્શન જ ના મળે. યસ. તો મોસ્ટલી જે છે એ એને આ ડિડક્શનમાં મેઇન ઈ છે કે અમુક એને એવા સેવિંગ્સ અલાઉ કરે છે કે જે અધરવાઇઝ ઈ માણસ કરે તો જ તે મતલબ સોરી એ માણસ ના કરે તો અધરવાઇઝ એને બહુ ઇશ્યુઝ ક્રિએટ થાય, અને એવા સેવિંગ્સ એ ટેક્સ ડિડક્ટેબલ હોવા જ જોઈએ. એવા ટાઈપના એક્સપેન્સીસની વાત છે બધા સેક્શનમાં. નોટ ઓનલી ધેટ, અમુક ટાઈપની જે ઇન્કમ ને બધું હોય એના પર જો 100% તમે ટેક્સ લઈ લેશો, 100% કોઈ એસએસસી ને ટેક્સ ભરાવશો, ધેટ ઇઝ ઓલસો નોટ ફેર. અમુક ટાઈપના ખાસ બેનિફિટ્સ દેવા માટે અમુક સેક્શન બનાવી છે, જેમ કે સેક્શન 80IA, IB, IC, ID, IE. આવી બધી સેક્શન છે એટલા માટે છે કે તમે કોઈ પર્ટિક્યુલર એરિયાની અંદર કંઈક પર્ટિક્યુલર એક્ટિવિટી કરો, યા તો ખાસ તમે બિઝનેસ એક્ટિવિટી આવા ટાઈપની મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન એવું બધું કરો તો લાઈક મેક ઇન ઇન્ડિયા ને એવું બધું આપણે ડ્રીમ જે છે એ વધારે કમ ટ્રુ થઈ શકે.
અને એનાથી એવો બેનિફિટ વધારે થઈ શકે કે આપણો કન્ટ્રી આગળ પ્રોગ્રેસ થાય. તો એવા અમુક બેનિફિટ આપવા માટે અમુક સેક્શન્સ બનાવી છે. બધી સેક્શન્સ તમારા સિલેબસનો પાર્ટ નથી. તમારા જે સિલેબસનો જે પાર્ટ છે સેક્શન્સ, એ જ આપણે લોકો બેઝિકલી આની અંદર સમજવાના છીએ. જે સેક્શન્સ તમારા સિલેબસનો પાર્ટ નથી એ હું તમને લોકોને પછી કહી દઈશ કે આ તમારા ઇન્ટરના સિલેબસમાં નથી આવતું, જે ઇવન એક્સક્લુઝનના લિસ્ટમાં પણ આપેલું છે. ઓકે, તો તમારા ઇન્ટરના સિલેબસમાં મોટા ભાગની સેક્શન્સ છે જ. 80 C2 80U માં મોટા ભાગની સેક્શન્સ છે. હવે આ તમને મેં લોજિક કીધું કે કેમ 80 C2 80U અલાઉ થાય છે. હવે હું તમને એમ કહીશ કે કેટલું અમાઉન્ટ એ તમે 80 C2 80U માં લઈ શકો. તો કે એ લિમિટ જે છે ને, કેટલી અમાઉન્ટનું ડિડક્શન લઈ શકાય, એ ઇન્ડિવિજ્યુઅલ બધી સેક્શન ડિસાઈડ કરશે. જેમ કે 80 CM કે છે, તમને ખબર જ છે કે 1,50,000 કરતા વધારે ડિડક્શન લઈ શકાય નહીં. તો એવી રીતે 80D હોય એ કંઈક અલગ કહેતી હોય, એવી રીતે 80E કંઈક અલગ કહેતી હોય. તો આમ અલગ અલગ સેક્શન્સ જે છે, 80QQBRRB હોય તો એ કંઈક અલગ કહેતી હોય. તો એ રીતે અલગ અલગ સેક્શન જે છે એ અલગ અલગ રીતે તમને પોતાના ડિડક્શન્સ ને એ જે છે એ અલાઉ કરે છે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ? ઓકે. હવે વાત શું છે? તો કે વાત એવી છે કે કેટલી અમાઉન્ટ ઇન ટોટલ અલાઉ થાય. તો કે જો બધી સેક્શન્સ ની લિમિટ તો કન્સિડર કરવાની જ, પછી અલાઉ કન્સિડર કરવાનું કે ગ્રોસ ટોટલ ઇન્કમ કરતા ડિડક્શન વધી શકે નહીં. ટોટલ ઇન્કમ કેન નોટ બી ઇન નેગેટિવ. ટોટલ ઇન્કમ નેગેટિવ હોઈ શકે નહીં. સો ગ્રોસ ટોટલ ઇન્કમ કરતા ડિડક્શન વધારે હોઈ શકે નહીં. આ બધા જે છે એ બેઝિક એના રૂલ્સ છે, બેઝિક થોડા ક્રાઇટેરિયા છે કે જે તમારે લોકોએ સમજવા જોઈએ. આટલું તમને ક્લિયર થઈ ગયું હશે. બહુ એમાં ડિટેલમાં ને એમ બધું બહુ જવા જેવું નથી. જે તમને અહીંયા તમે જો પેજ નંબર 424 પર બહુ બધું તમને પેરા નંબર 137A ઇન્સર્ટ કરીને બહુ બધી વસ્તુ અંદર આપી છે. બહુ બધી વસ્તુ આમ કીધી છે આમ તેમ. તો એ બધું બહુ વાંચવા કરતા મેં જે અત્યારે કીધું એ ખાલી એપ્લાય કરો. એટલું નોલેજ તમે ખાલી એપ્લાય કરો તો એ તમને લોકોને ઘણું ક્લિયર થઈ જશે. ઘણી તમને સેક્શન્સ ની બધું તમારું નોલેજ, મતલબ જે આના માટે જરૂરી છે એ છે. તો આટલું બધું અંદર તમારે ઇન શોર્ટ ડિટેલમાં રીડ કરવાની કોઈ જરૂર, કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી. ઓકે, બીજું એક વસ્તુ જે સમજાવવાની ઈ છે કે 80C પછી આમ લાઈનમાં આવે આલ્ફાબેટિકલી રીતે 80C, CCC, CCD, 80D, 80E, 80H, 80IM. તો આમાં છે ને એવું છે કે 80C થી લઈને 80H સુધી. ઓકે, એટલે આમ જો ને તો 80I જે છે ને એ પછી જે આવે I for income, એવું યાદ રાખવાનું. I for income ઈ પછીના બધા ડિડક્શન્સ જે છે, બહુ ગંદુ પ્રેઝન્ટેશન લાગે. 80I થી પછી 80U સુધીના જે બધા ડિડક્શન્સ છે ઈ બધા ઇન્કમ રિલેટેડ ડિડક્શન છે. અને આ જે 80C થી 80I પહેલા એટલે 80H સુધીના જે છે ઈ એક્સપેન્સ રિલેટેડ ઓર યુ કેન સે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિડક્શન છે. વોટ ડઝ ઇટ મીન? તો કે એનો મતલબ એવો થાય છે કે 80C to 80H એમાં મારે ડિડક્શન લેવા માટે મારે મારા ખિસ્સામાંથી કંઈક પૈસાનો આઉટફ્લો થવો પડે તો મને એ ડિડક્શન મળશે. અને 80I to 80U એમાં એવા ડિડક્શન્સ છે કે જેમાં મને કંઈક ઇન્કમ થતી હોય તો એ ઇન્કમમાં જેમાં એવું કહી દીધું હોય કે તમે આ ઇન્કમ છે ને એમાંથી થોડુંક તમને ડિડક્શન મળી જશે. હું તમને બેયના એક્ઝામ્પલ આપું. 80C જે છે આપણે ભણીએ છીએ તો 80C માં કરવાનું શું હોય છે? તો કે સર LIC પ્રીમિયમ ભરવું પડે યા તો પછી PPF માં પૈસા રોકવા પડે. યસ ઓર નો? પેલું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા નાખવા પડે. સમજ પડે છે? હાઉસિંગ લોન નું રીપેમેન્ટ કરવું પડે, મ્યુચ્યુઅલ ફંડ નોટિફાઈડ લેવા પડે, 5 યર ટર્મ ડિપોઝિટ લેવી પડે. તો ઈ શું છે બધું? આ બધું શું બતાવે છે? બીજું શું હતું? તો કે પેલું PPF માં જે છે એની સાથે જે રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ માં તમારે પૈસા, તો કે ઈ તમારા પેમેન્ટ જ છે, તમારું એક ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ જ છે. યસ ઓર નો? ટ્યુશન ફીસ, યસ, ટ્યુશન ફીસ ભરવાની, પેલા હાઉસિંગ બોર્ડમાં તમારે પૈસા રોકવાના. ઇવન અમુક પેન્શન સ્કીમ ને એ બધું જે છે, અમુક યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ જે છે એની અંદર જે તમે પૈસા રોકો છો એ આપણે 80C ની અંદર આવે છે. યસ ઓર નો? આવા બહુ બધા પોઈન્ટ્સ આપણે લોકો સમજેલા છીએ. આગળ આખું લિસ્ટ તમે લોકોએ જોયું છે. કોઈક હું મેઇન એકાદો પોઈન્ટ જો ભૂલી જતો હોય તો પેજ નંબર આપણને ખબર છે, ઇટ ઇઝ 1 to 2. યસ, 1 2 ને 2.
મ્યુચ્યુઅલ ફંડ્સ આપણે કીધું, યુટીઆઈ કીધું, 5 યર ટર્મ ડિપોઝિટ કીધું, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ, યસ, પોસ્ટ ઓફિસ, યસ, 5 યર ટર્મ ડિપોઝિટ ઓફ પોસ્ટ ઓફિસ, એમાં પૈસા રોકો તો એ તમને બેનિફિટ મળે છે. આપણે આખું જોયેલું છે આ લિસ્ટ કે ઈટીસી ની અંદર કઈ કઈ વસ્તુઓ અલાઉ થાય છે. સો કહેવાનો મતલબ એમ છે કે એની માટે મારે કરવું શું પડ્યું? એની માટે મારે એક્સપેન્સ કરવો પડ્યો, મારે કોઈ પૈસા ઇન્વેસ્ટ કરવા પડ્યા. હવે આ ETI ટુ ETU, એમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. મેં તમને એક સેક્શન કરાવેલી છે ATTTA. તો જો TTA I થી U ની વચ્ચે આવે ને, TI થી U ની વચ્ચે આવે, યસ ઓર નો? તો ATTTA માં શું થાય? તો કે તમને ઇન્કમ થાય, સેવિંગ્સ બેંક ઇન્ટરેસ્ટ. આ શું છે? તમારી ઇન્કમ છે, યસ. તો એ ઇન્ટરેસ્ટ માંથી તમને 10,000 સુધી શું થઈ જાય? તો કે મેં તમને કીધું છે ATTTA માં, સોરી, 10,000 સુધી તમને શું થાય? ATTTA માં તમને ડિડક્શન મળે. આટલું ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. તો આ બધું ઇન્કમ રિલેટેડ છે, આ એક્સપેન્સીસ રિલેટેડ છે. આમાં બીજી સેક્શન છે ETG. તો એ G એટલે H ની પહેલા આવ્યું, યસ. તો એમાં શું થાય? તો કે એમાં ડોનેશન કરવું પડશે, તો કે તો તમને ડિડક્શન મળશે. આ બધી સેક્શન્સ આપણને એક એક કરીને આવશે. હા, એક આમાં એક્સેપ્શન છે, ઈ છે સેક્શન ATJJAA. ઈ આપણે સમજીશું, મોડ્યુલમાંથી સમજવાની છે. ઈ જે JJAA છે આઈ પછી આવે, પણ ઈ તોય તે એક્સપેન્સ રિલેટેડ છે, ઇન્કમ રિલેટેડ નથી. આ એક એક્સેપ્શન છે આ રૂલનું. ઈ પાછળથી બધા લેજિસ્લેચરે જે એડ કરેલી સેક્શન્સ છે એમાં કદાચ આવું બધું એ લોકોએ ધ્યાન રાખ્યું નથી કે ભાઈ પહેલા જે હતું, પહેલા જે ફ્રેમ કર્યું હતું એની અંદર ATH સુધી બધા એક્સપેન્સીસ હતા અને ATI થી બધી ATU બધી ઇન્કમ જ હતી. એવું પછી ધ્યાન ના રાખ્યું. ATJJAA એક ન્યૂ સેક્શન બનાવવામાં આવી, તો એમાં એ લોકોથી એવું ધ્યાન નથી રહ્યું કે ઈ આમ જો તો ઇન્કમ રિલેટેડમાં ફોલ થાય છે. એટલે શું કહેવાનો મતલબ, એકાદું એક એક્સેપ્શન છે, બાકી બધું જે છે આવી રીતે છે કે એક્સપેન્સ રિલેટેડ, અને આ જે છે એ ઇન્કમ રિલેટેડ. ઇઝ ઇટ ડન એવરીવન? યસ? ઓકે. હવે હું તમને લોકોને અંદર બુકમાં જે મેં તમને એમ કીધું કે 424 પેજ નંબર 424 પેરા નંબર 137A, એમાં હું તમને લોકોને અમુક પોઈન્ટ સ્ટીક કરાવું છું જે તમારા માટે કામ નથી, એ તમારે વાંચવાના છે. ઓકે. સૌથી પહેલા તમે લોકો આવી જાઓ ડિડક્ટિબલ ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ. તો એમ કે છે ધીસ ડિડક્શન્સ આર અલાઉડ ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ. ઈ ઇનડાયરેક્ટલી એમ કહેવા માંગે છે કે ગ્રોસ ટોટલ ઇન્કમ ના હોય તો ઈ ડિડક્શન ના મળે. ઇન શોર્ટ, ગ્રોસ ટોટલ ઇન્કમ કરતા ડિડક્શન વધી શકે નહીં. ઈ પહેલું એમાં પોઈન્ટ છે. એગ્રીગેટ ડિડક્શન નોટ ટુ એક્સીડ GTI, ઈ ખબર પડી ગઈ. ગ્રોસ ટોટલ ઇન્કમ કરતા બધો ટોટલ વધી ના શકે. નેટ ઇન્કમ એટલે ગ્રોસ ટોટલ ઇન્કમ માંથી જે જાય ઈ પછી એને એમ કહેતા હોય કે નેટ ઇન્કમ, બટ એકચ્યુઅલી નેટ ઇન્કમ ઇઝ નોટ ધ વર્ડ, ધ વર્ડ ઇઝ ટોટલ ઇન્કમ. ક્લિયર ઓર નોટ? સો ઈ ATIA ટુ ATU વાળું છે, ઈ તમે ઈ પોઈન્ટ ઇગ્નોર કરો. ઈ એમ કે છે કે ઇન્કમ માંથી તમને મળે. મેં તમને કીધું ને IA ટુ U, ઈ બધા ઇન્કમ વાળા ડિડક્શન છે, એના જેવું કે છે. ધેટ યુ કેન ટોટલી ઇગ્નોર. એ પોઈન્ટ જે છે ઈ પણ ઇન શોર્ટ ગ્રોસ ટોટલ ઇન્કમ માંથી ડિડક્શન મળે એટલે પછી શું કહેવાય? ટોટલ ઇન્કમ. ટોટલ ઇન્કમ ઇઝ ધ વર્ડ which the act uses. ઓકે. ઈ પછી restriction applicable in case of deduction under section 10A, 10AA, 10B, 10BA, 10 ATH to ATRRB. તો એમ કે છે કે આ બધા જે ડિડક્શન છે, હવે જો આનું રિલેટેડ આ રિસ્ટ્રિક્શન છે, એમાં તમારે એક બે પોઈન્ટ્સ યાદ રાખવાના છે. ઈ એમ કે છે તમને, તમે પોઈન્ટ નંબર 4 જો, deduction under section 80HH to 80RRB is not available if return of income is not submitted on or before the due date under section 139(1). ઈ ટિક કરી નાખો. એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. જો તમે ટાઈમ પર રિટર્ન ના ફાઇલ કર્યું તો 80HH થી 80RRB વાળા કોઈ તમને ડિડક્શન મળશે નહીં. ઈ સિવાયના જે બધા પોઈન્ટ્સ છે ઈ બધા આમ જુઓ ને તો 80IA, 80IB એના રિલેટેડ પોઈન્ટ્સ છે જે તમારા સિલેબસમાં નથી, જે તમારા ઇન્ટરમીડિયેટના સિલેબસમાં નથી આવતું. સિંઘાણીએ બહુ બધા પોઈન્ટ્સ કવર કર્યા છે એટલે ઈ છે. આ સિવાય થોડી થિયરી જે છે એ મને એવું લાગે છે કે હું તમને થોડુંક મોડ્યુલમાંથી આપણે જ્યારે કરશું ત્યારે સમજશું. હવે આજથી હું શું કરી રહ્યો છું, હું તમને વન બાય વન બધી ડિડક્શનની સેક્શન તરફ જ આગળ વધારી રહ્યો છું. ઓકે. તો સૌથી પહેલા આપણે જોવાનું છે એ છે ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ડિફર્ડ એન્યુઇટી, કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, સબસ્ક્રિપ્શન ટુ સર્ટેન ઇક્વિટી શેર્સ ઓર ડિબેન્ચર્સ એટસેટ્રા મૂકવું જ પડે બીકોઝ આપણને ખબર છે આખું પેજ સિંઘાનિયાનું ભરાઈ જાય એટલી મોટું લિસ્ટ છે, which is section number 80C. જે એમ કહેવાય કે ડિડક્શન્સની ATC ટુ ATU ના જે ડિડક્શન છે એની વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન કહી શકાય. હું એક્ઝામ પર્પઝથી ખાલી વાત નથી કરતો, હું તમને પ્રેક્ટિકલ લાઈફમાં વાત કરું છું કે તમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે
જે તમે જેનું તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય, જેનું તમે ટેક્સ પ્લાનિંગ કરતા હોય, તો આઉટ ઓફ 100 કેસીસ 95 કેસીસ વુડ બી લાઈક ધેટ કે જેને એટીસી માં એટીસી રિલેટેડ કાં તો એને ડિડક્શન મળતું હશે, અને યા તો તમે એને એડવાઇસ કરી શકો કે ભાઈ તું આવું કંઈક કરી નાખ ને, આવું એક ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ ને, તો તને આવું કંઈક તારું ટેક્સ પ્લાનિંગ થઈ જશે. યસ, સો કહેવાનો મતલબ એમ છે કે એટીસી છે ઇટ ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ સેક્શન. ઇવન જે લોકો સીએ નથી હોતા કે ટેક્સ ફિલ્ડ સાથે એસોસિએટેડ નથી હોતા, એને એટીસી એવું નામ આવડતું હોય કે એટીસી માં કંઈક ડિડક્શન મળે ને એવું બધું ખબર હોય, એટીસી માં બાદ મળે ભાઈ આપણે કંઈક ઇન્વેસ્ટ કરશું તો, આવો એમને પણ આઈડિયા હોય છે. તો વોટ ઇઝ ધેટ એટીસી, શું છે એના બેઝિક્સ, કોને અવેલેબલ થાય, એ બધું સમજવાનું. જો હવે હું તમને એક બેઝિક ગ્રાઉન્ડ વર્ક સમજાવું, આપણે કેવી રીતે સમજવાના છે બધી સેક્શન, જેમાં જે એટીસી માં થોડું ઓછું એપ્લિકેબલ થશે કારણ કે બહુ લાંબી સેક્શન છે, બાકી બધામાં તરત એપ્લિકેબલ થઈ જશે. પણ તોય હું તમને કોઈ પણ ડિડક્શનની સેક્શન સમજાવતો હોય, કોઈ પણ ડિડક્શનની સેક્શન સમજાવતો હોય, તો એ જે સેક્શન હોય એનું આપણે એક મતલબ નંબર આવશે, પછી ટુ whom it is available, મતલબ ઇન્ડિવિડ્યુઅલ, એચયુએફ, કંપની, એલએલપી કોને મળશે, કયા કયા અસેસીને મળશે. યસ, બીજું તો કે ઓકે પહેલા ટુ whom આ સેક્શન જે છે એ કોને એપ્લિકેબલ થશે. નંબર 2, what are qualifying investments, મતલબ તમારે ક્યાં આગળ પૈસા રોકવાના તો તમને ETC ટુ ETU માં કઈ ડિડક્શન મળશે. આમ જો તો ETC ટુ ETH, યસ, કારણ કે એ જ એક્સપેન્સ રિલેટેડ છે, પછી તો બાકીની ઇન્કમ રિલેટેડ છે. ઇન્કમ રિલેટેડ આવશે તો આપણે આ ક્વેશ્ચન બદલી નાખશું, વોટ ઇઝ ધ ઇન્કમ વિચ ઇઝ એલિજિબલ ફોર ધીસ ડિડક્શન. ક્લિયર ઓર નોટ? બાકી બધું આની જેમ જ રહેશે. સો પહેલું ઈ ટુ whom અને બીજું વોટ આર ધ ક્વોલિફાઇંગ ઇન્વેસ્ટમેન્ટ. તો ETC માટે ક્વોલિફાઇંગ ઇન્વેસ્ટમેન્ટ એટલે પેજ નંબર 1 2 2 ઉપરનું લિસ્ટ. યસ, આ સિવાય એક ક્વેશ્ચન આવે ઓલવેઝ, ઈ હોય લિમિટ, એટલે મેક્સિમમ લિમિટ કેટલી કે જ્યાં સુધી તમે ડિડક્શન ETC ટુ ETU માં અંદર તમને મળી શકે. ધેટ ઇઝ યોર મેક્સિમમ ક્વોલિફાઇંગ લિમિટ કે જે તમારે સમજવાની છે. ઓકે, એ પછી આપણે લોકો આગળ જે વાત કરીએ, તો અમુક સ્પેશિયલ કન્ડિશન્સ કે જે કન્ડિશન્સ તમે ફૂલફિલ કરો તો તે તમને ETC ટુ ETU વાળું ડિડક્શન મળી શકે. તો એ સ્પેશિયલ કન્ડિશન જે હોય એ એની અંદર આવે છે. ઇઝ ઇટ ડન? તો જો પહેલા મેં કીધું એમ ટુ whom એટલે કોને એપ્લિકેબલ છે, કોને મળે. બીજું વોટ આર ધ ક્વોલિફાઇંગ ઇન્વેસ્ટમેન્ટ્સ એટલે તમારે શું કઈ જગ્યાએ તમે પૈસા રોકશો તો તમને ડિડક્શન મળશે. લિમિટ એટલે કેટલી અમાઉન્ટ સુધી, મેક્સિમમ સીલિંગ એમ કેટલી અમાઉન્ટ સુધી તમને ETC ટુ ETU ની અંદર ડિડક્શન મળી શકે, અને અમુક સ્પેશિયલ કન્ડિશન્સ. તો આ જે પોઈન્ટ્સ છે ને એ આપણે લગભગ દરેક સેક્શન ની અંદર જોવાના છીએ. આ જે પોઈન્ટ્સ છે એ લગભગ દરેક સેક્શન ની અંદર આવશે ને આવશે. હા, આના કરતા કંઈક વધારાનું આવી શકે, પણ મિનિમમ જે છે એ આટલા પોઈન્ટ્સ જે છે એ કવર કરતું હશે. ક્લિયર ઓર નોટ? યસ, ઓકે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન વિચ ઇઝ સેક્શન ETC થી આજે સમજવાનું. ઓકે, હવે હું તમને લોકોને ETC સમજાવું એ પહેલા એક વસ્તુ ખાલી સમજી લેજો કે ETC, ETCCC અને ETCCD સબસેક્શન 1 આ ત્રણેય કનેક્ટેડ છે. કેવી રીતે કનેક્ટેડ છે? તો કે આ ત્રણેયમાં ડિડક્શન જે છે એ તમારે મેક્સિમમ, મતલબ આ લિમિટ જે છે ને મેક્સિમમ, એ આ ત્રણેયના ટોટલમાં કરવાની. ઇટ કેન નોટ એક્સીડ ₹1,50,000 મેક્સિમમ. સમજો, મેક્સિમમ 1,50,000 ની એક્સીડ કરી શકે નહીં. જેમ કે ETC માં તમને 1 લાખ મળે છે, ETCCC માં બીજા 1 લાખ હોય તો નો, ટોટલ તમને એ ત્રણેયનો ટોટલ થઈને 150 ને એક્સીડ ના થઈ શકે. અને ETC એ ખુદ તે 1,50,000 થી એક્સીડ થઈ શકે નહીં. એટલે ETC જે છે એની ખુદની લિમિટ એ 1,50,000 છે, અને ETC પ્લસ CCC પ્લસ CCD1 એની લિમિટ એ 1,50,000 છે. ઓકે, શું કહેવાનો મતલબ શું છે કે માની લો કોઈને એમ થાય કે સર મેં ETC માં જ 160 છે, મેં ઇન્વેસ્ટમેન્ટ ETC માં 160 કર્યું છે, તો કે તો તારે ETCCC કે CCD1 નું વિચારવાની જ જરૂર નથી. કેમ? બીકોઝ તને એમાં ડિડક્શન નહીં મળે, બીકોઝ અહીંયા જ તું ઓલરેડી ભાઈ લિમિટ ક્રોસ કરી ગયો છું. તો 1,50,000 ઈ મેક્સિમમ છે કે આ ત્રણેયનું થઈને મળશે. ઇઝ ઇટ ડન? સમજ પડે છે? અને માની લો કે મેં ETC માં 50,000 કર્યા,
80CCC માં 50,000 કર્યા અને 80CCD 1 માં 50,000 કર્યા. યસ, મળશે. ત્રણે ત્રણ નું ડિડક્શન મળશે કારણ કે ત્રણેયનું ટોટલ એ 1,50,000 ની અંદર છે. પણ માની લો કે આ 50 પણ આ 150 અને આ 50, તો કે નહીં, તો ટોટલ ભલે થયું 150 પ્લસ 50 2 લાખ ને 2,50,000. મેક્સિમમ ડિડક્શન ત્રણેયનું થઈને તમે અહીંયા આગળ જે ડિડક્શન સેક્શન 80C to 80 લખો એ 1,50,000 ને એક્સીડ કરી શકે નહીં. હોપફુલી આટલું સમજ પડી ગઈ હશે તમને લોકોને. યસ, એટલે ઇન્ડિવિડ્યુઅલી 80C તે 1,50,000 ને એક્સીડ ના થાય. ઓબ્વિયસલી ઇન્ડિવિડ્યુઅલ તો ના જ એક્સીડ થવું જોઈએ. જો ટોટલ એક્સીડ નથી કરવા દેતા તો ઇન્ડિવિડ્યુઅલ કેમ એક્સીડ કરવા દઈએ? યસ ઓર નો? યસ, અને ટોટલ પણ એક્સીડ થવું જોઈએ નહીં. એટલે આ એકબીજા સાથે લિંક છે જેમાં અત્યારે આપણે ટાર્ગેટ કરી રહ્યા છીએ 80C પર. ઓકે, તો જો પેજ નંબર તમે આવી જાઓ 425, પેરા નંબર 138. એમાં તમને પહેલો ક્વેશ્ચન આપ્યો છે, એ છે who can claim the deduction under section 80C. મેં તમને કીધું to whom. તો જો અંડરલાઈન કરી નાખો, deduction under section 80C to 80U is deduction under section 80C is available only to an individual or a HUF. મતલબ કોઈ કંપની છે, કોઈ પાર્ટનરશિપ ફર્મ છે, કોઈ કોઈ પાર્ટનરશિપ ફર્મ છે, કોઈ ટ્રસ્ટ છે, ઈ તમારો ક્લાયન્ટ હોય અને તમને એમ કે હું પીપીએફ માં પૈસા ઇન્વેસ્ટ કરું, મારા ડિરેક્ટર પીપીએફ માં પૈસા ઇન્વેસ્ટ કરે, પાર્ટનર્સ પીપીએફ માં પૈસા ઇન્વેસ્ટ કરે, યા તો માની લો અમે લોકો મ્યુચ્યુઅલ ફંડ લઈએ ટેક્સ સેવર, તો કે ના ભાઈ તમે ગમે તે કરો તમને ડિડક્શન મળે નહીં. આવી રીતે વાત કરી દેવાની છે આગળ. યસ, બીકોઝ 80C to 80C જે છે પર્ટિક્યુલર સેક્શન, એનું ડિડક્શન જે અવેલેબલ છે એ ઓનલી એન્ડ ઓનલી કોને અવેલેબલ છે? ધેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી અવેલેબલ ટુ ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇઝ ઇટ ડન? યસ, ઓકે. પછી છે વોટ ઇઝ ધ ક્વોલિફાઇંગ ઇન્વેસ્ટમેન્ટ ટુ અવેલ ધ ડિડક્શન. તો આ જે છે એ આખું લિસ્ટ આપ્યું છે પેજ નંબર પેરા નંબર 50.2-1 છે આપણું પેજ નંબર છે 1, 2 ને 2. એની ઉપર આપણે લોકોએ બધાએ 122 તો એ 122 પર આપણે લોકોએ આખું લિસ્ટ જે છે એ સેલેરી હેડની સાથે પણ રીડ કરેલું છે. અત્યારે પણ હું તમને લોકોને એડવાઇસ કરું છું કે હું બહુ લેક્ચરમાં આમાં વિડીયોમાં જો બધું વાંચીશ તો ફરી એક રિપીટેશન જ થશે. સો વોટ આઈ એમ એડવાઇઝિંગ યુ ઇઝ યુ ગાઈઝ રીડ ધેટ લિસ્ટ. અને એની અંદર જો તમને કંઈ યાદ ના આવતું હોય કે સર આમાં તમે શું કીધું હતું કે આ કંઈક મને યાદ નથી આવતું, તો એ તમે મને પૂછો તો આપણે એમાં હું તમને લોકોને ડાઉટ સોલ્વ કરાવી દઈશ. મેઇન પોઈન્ટ્સ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય 80C માટે કયા છે? તો એ પોઈન્ટ નંબર 1 છે 122 પર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. પોઈન્ટ નંબર 4 જે છે contribution towards statutory provident fund and recognized provident fund. Point number 5 જે છે contribution towards 15-year provident fund, public provident fund, PPF. Point number 6 છે approved superannuation fund, એ important છે. Yes, point number 7 જો આ ભૂલાઈ ગયું આપણને, NSC National Saving Certificate, એ બહુ important છે. એમાં series 8 અને series 9 issue હોય તો જ 80C માં મળે છે. and deposit in સુકન્યા સમૃદ્ધિ યોજના, એ પણ important છે. નંબર 8 ઇમ્પોર્ટન્ટ છે, contribution for participating in unit linked insurance plan, ULIP જેને કહેવાય છે. ઈ UTI નું ULIP હોય તો પોઈન્ટ નંબર 8 માં આવશે અને LIC ના ULIP હોય તો પોઈન્ટ નંબર 9 માં આવશે. પણ તમારે ULIP તમે વાંચો એટલે તમારે શું કરવાનું? એટલે તમારે એમ માની લેવાનું કે ડિડક્શન મળશે. પોઈન્ટ નંબર 10 માં અમુક સ્કીમ છે યાદ રહે તો ઠીક છે, પણ 11 subscription towards notified units of mutual fund and UTI, very important. Pension fund, okay, that is also that kind of you can say important, but યાદ રાખવાની માં કઈ ખાસ એવી જરૂર નથી. point number 13, 14, then it is point number 15. Yes, 15 is really important. Any sum paid for tuition fees, તો એ પણ important થઈ જશે. point number 16 માં તમે યસ આપણે જે હાઉસિંગ લોન નું રીપેમેન્ટ કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ નંબર 17 જે છે ઓકે, અમુક કંપનીના ડિબેન્ચર્સ કે એવું અપ્રૂવડ જે છે તમને એમાં કહી દીધું હશે કે અપ્રૂવડ ડિબેન્ચર છે તો તમે લઈ શકો છો, ઠીક છે, એમાં બહુ કંઈ ખાસ પડવા જેવું નથી. પોઈન્ટ નંબર 18 યસ 5 year ટર્મ ડિપોઝિટ ઇમ્પોર્ટન્ટ. પોઈન્ટ નંબર 19 નહીં 20 ઓકે એ પણ ચાલશે. 21 ઇઝ ઇમ્પોર્ટન્ટ 5 year ડિપોઝિટ ઇન પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ. સો આટલા જે પોઈન્ટ્સ છે એના પર તમારે ખાસ એમાં ધ્યાન આપવાનું છે. ઇઝ ઇટ ડન એવરીવન? ઓકે, તો એ લિસ્ટ જે છે એ તમે લોકોએ જોઈ લીધું હશે. હવે શું કરવાનું છે તો કે હવે આપણે લોકો આવી જઈએ પેજ નંબર 425 પર. અગેન 425 ની અંદર આપણે લોકોએ બેઝિકલી જે હતું પોઈન્ટ નંબર 2 સુધી આવી ગયા હતા. પછી હતું વોટ ઇઝ ધ બેઝિસ ઓફ ડિડક્શન, કયા બેઝિસ પર. યસ, તો થોડુંક એ પણ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી એક.
તો એમ કે છે ડિડક્શન ઇઝ અવેલેબલ ઓન એક્ચ્યુઅલ પેમેન્ટ બેસિસ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ડિડક્શન ઇઝ અવેલેબલ ઓન એક્ચ્યુઅલ પેમેન્ટ બેસિસ. કહેવાનો મતલબ શું છે? તો કે તમને અક્રુઅલ બેસિસ પર ડિડક્શન અહીંયા નથી મળતું, પેમેન્ટ બેસિસ પર મળે છે. મતલબ તો કે માની લો કે કોઈ એક પર્સન છે એનું LIC પ્રીમિયમ જે છે ઈ ડ્યુ થાય છે 15th માર્ચે. ઓકે, હવે LIC પ્રીમિયમમાં શું હોય તો કે તમને એ લોકો 1 મંથ સુધી અલાઉ કરે. યુ કેન પે ઇન ધ પીરિયડ ઓફ 1 મંથ. હવે માની લો કે કોઈકનું 15th માર્ચ 2019 એ ડ્યુ થતું હતું. 15th માર્ચ 2019 એ ડ્યુ થતું હતું, પણ એને પેમેન્ટ કરવામાં થઈ ગઈ 3rd or let us say 5th of April. એને 20 days લેટ કર્યું અને 5th of April 2019 એને પેમેન્ટ કર્યું. એકચ્યુઅલી જેની ડ્યુ ડેટ કઈ હતી તો કે 15th માર્ચ 2019, પણ એને પેમેન્ટ ક્યારે કર્યું તો કે એને પેમેન્ટ કર્યું 5th April 2019. હવે સાંભળજો, મજા આવે છે. એનું પ્રીમિયમ છે 10,000 રૂપીસ, એટલે ડ્યુ થઈ ગયું હતું અહીંયા આગળ 10,000, અહીંયા આગળ પે કર્યું 10,000. ઓકે, હવે થયું એવું કે 5th April 2019 વાળું જે છે 5th April 2019 વાળું જે છે ઈ તો એને ત્યારે પે કર્યું જ હતું. હવે જે પછી જ્યારે 15th માર્ચ 2020 એ ડ્યુ થયું 10,000, તો ઈ ભાઈએ સેમ ડે પે કરી દીધું 15th માર્ચ એટલે 10,000 એને ત્યારે પે કરી દીધા. થશે એવું કે 2018-19 માં એને LIC પ્રીમિયમનું ડિડક્શન મળશે 0. કેમ? કારણ કે ડ્યુ ભલે થયું હતું પણ એને પે કર્યું નતું. અને 2019-20 માં એને LIC પ્રીમિયમનું ડિડક્શન મળશે 10 + 10. 2019-20 માં એને ડિડક્શન મળશે LIC પ્રીમિયમનું which is 10 + 10 equal to 20,000 rupees. So અહીંયા એને મળી જશે 20,000 નું રિડક્શન. Is it clear? Reason is simple because એને ત્યારે actual payment કરી દીધું છે, અહીંયા actual payment કર્યું નતું. So deduction is basis of deduction is actual payment. આટલું ખબર પડી ગઈ બધાને? Yes? Okay. ઈ પછી છે how much deduction is available under section 80C, એટલે મેં કીધું હતું લિમિટ, તો મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. It is 1,50,000. એમ કે છે is there any combined maximum ceiling? તો કે હા combined છે 80C, CCC, CCD1. તો જો ઈ પણ તમને ત્યાં આગળ આપેલું છે કે combined લિમિટ જે છે ઈ પણ કેટલી છે તો કે એ પણ છે 1,50,000. પછી એમ કે છે is there any deduction in respect of accrued interest of national saving certificates? તો આન્સર ઇઝ યસ. હવે સમજો, હું તમને NSC રિલેટેડ કંઈક વાત કહું. અત્યારે આપણે ATC સમજી રહ્યા છીએ એટલે NSC એટલે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. આવા પોઈન્ટ્સ તમે લોકો લખી કાઢો, પછી હું ATC સમજાવું. ઓકે, હોપફુલી તમે આ પોઈન્ટ્સ લખ્યા હશે. ઓકે, હું હવે થોડુંક સમજાવવા જઈ રહ્યો છું. ઈ છે રિગાર્ડિંગ NSC. NSC જેને આપણે કહીએ છીએ ફૂલ ફોર્મમાં એનું જે થાય છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ. સો NSC ની ખાસિયત એવી હોય કે મોસ્ટલી એક તો પહેલા 5 years ના હોય. ઓકે, બીજું તો કે આમાં છે ને એનું ઇન્ટરેસ્ટ જે મળતું હોય એમાં ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ એ થાય રીઇન્વેસ્ટ. મતલબ તો કે જે NSC ના કેમ આમ લાઈક મ્યુચ્યુઅલ ફંડ ના કેમ યુનિટ્સ હોય, તો તમારું જે મ્યુચ્યુઅલ ફંડ નું રિટર્ન આવે ઈ રિટર્ન માંથી જ નવા યુનિટ પરચેસ થઈ જાય તો એ રીઇન્વેસ્ટમેન્ટ કહેવાય. સમજાય છે હું શું કહું છું? લાઈક તમારા NSC જે છે 1 લાખ રૂપિયા ના છે, તમે 1 લાખ રૂપિયા ના NSC લીધેલા છે. ઓકે, હવે એના પર ઇન્ટરેસ્ટ રેટ છે લેટ અસ સે 8%. તો યર 1 તમને કેટલું મળે? 8,000 રૂપિયા મળે. ઈ એકચ્યુઅલી 8,000 રૂપિયા યર 1 તમને આપતા નથી. NSC is not like fixed deposit કે જે તમને એવરી યર પૈસા આપ્યા કરશે.
NSC માં શું થશે તો કે ઈ જે 8000 રૂપીસ જે છે ઈ જે 8000 રૂપીસ જે છે ઈ રીઇન્વેસ્ટ થઈ જશે. એટલે નેક્સ્ટ યર એમ માનવામાં આવશે સેકન્ડ યર માટે કે તમારું જે તમારો જે NSC છે ઈ 1 લાખ ના નહીં, ઈ 1,08,000 ના છે. યુ કેન સે લાઈક અ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ઓકે, એટલે હવે તમને જે છે ને ઇન્ટરેસ્ટ મળશે 8% યા 1,08,000 પર મળશે. રીઝન ઇઝ વોટ? તો કે રીઝન ઇઝ કે એમ માને છે કે આ 8,000 ના તમે નવા NSC લીધા છે, એટલે એને એમ કહે છે કે ઇન્ટરેસ્ટ એમાં શું થાય છે? રીઇન્વેસ્ટ. હવે સમજો, હું જો ATC માં હું જો NSC પરચેસ કરું છું, then it is considered as eligible investment under section 80C. If I purchase NSC, then it is an eligible investment under section 80C. Yes, that is correct. What if I am investing the interest in the NSC itself? I am reinvesting the interest in the NSC itself. Is it allowable as deduction under section 80C? તો કે હા, because તમે NSC લો તો તમને ATC માં ડિડક્શન મળે છે, તો ઇન્ટરેસ્ટ ઈ NSC લીધા બરાબર જ છે, બીકોઝ એમાં ને એમાં રીઇન્વેસ્ટ થાય છે. આટલું ક્લિયર? તો જે ઇન્ટરેસ્ટ મળે જે NSC માં રીઇન્વેસ્ટ થાય તો ઈ એલિજિબલ છે ફોર ડિડક્શન અંડર સેક્શન 80C. પણ એ ઇન્ટરેસ્ટ ઇન્કમ તો છે, તો જે ઇન્ટરેસ્ટ ઇન્કમ છે ઈ તમારે પહેલા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ માં પણ ટેક્સેબલ થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? બધાને સમજાશે આટલું? યસ? Okay, so જો that is the thing which is given under that paragraph. Is there any deduction in respect of accrued interest of national saving certificate? જો ઈ તમને accrued જ યુઝ કરશે વર્ડ, કારણ કે એમાં શું થાય કે પૈસા ક્યારેય કેશમાં તમે વિથડ્રો ના કરી શકો. એકવાર NSC મેચ્યોર થાય એટલે પછી એક સાથે જ તમને બધા પૈસા મળે. ક્લિયર ઓર નોટ? અને આવો 8% જેવો રેટ નથી હોતો, કંઈક 6.5% કે એવો કંઈક રેટના NSC હોય છે. ઓકે, એ તમારે થોડુંક સર્ચ કરવું હોય તો કરજો ફોર ધ પર્પઝ ઓફ નોલેજ ઓનલી. Okay. Is there any minimum period of holding? હવે આ જે છે ને મિનિમમ પીરિયડ ઓફ હોલ્ડિંગ ઈ બીજી વસ્તુઓ માટે છે. પહેલા હજી એક મસ્ત પોઈન્ટ કહું તમને NSC માટે. How you can advise your clients to do tax planning with NSC. તો કે છે ને કોઈ પણ પર્સન ને કેવું છે તો કે એને ATC માં ડિડક્શન લઈ લેવું હોય કે 1,50,000 નું પૂરું ડિડક્શન મળી જાય તો આપણે એટલી ઇન્કમ ઓછી, લાઈક મારી ઇન્કમ માની લો કે 6,50,000 હોય, 6,50,000 હોય તો 6,50,000 માંથી હું 1,50,000 જો ATC માં રોકું તો મારી ઇન્કમ કેટલી થઈ ગઈ? 5 લાખ. તો જો ટોટલ ઇન્કમ 5 લાખ સુધી હોય તો આપણને 12,500 ની રિબેટ મળી જાય 87A માં. 12,500 ટેક્સ આવે, 12,500 ની રિબેટ મળે તો તમારો ટેક્સ પેએબલ થઈ ગયો 0. એટલે 6.5 લાખની ઇન્કમ પછી તમારો ટેક્સ પેએબલ આવી શકે 0. યસ ઓર નો? યસ. તો કે તો એટલા માટે જ તે લોકોને એવું ટાર્ગેટ હોય જે મોટા ક્લાયન્ટ્સ હોય, ચલો ને 10 લાખ ઇન્કમ છે તો તેને એવું હોય ને કે 1.5 લાખ રૂપિયા પર મતલબ મારો 20% ટેક્સ બચી જાય, એને 5 to 10 lakhs પર તો કેટલું થાય છે? 20%. તો એ 1,50,000 કરે તો એમ 10 ની બદલે 850 થાય, તો એનો 150 એના ઉપર 20% એટલે એનો 30,000 રૂપીસ ટેક્સ બચી જાય. એટલે મોસ્ટલી બધા ક્લાયન્ટ્સ નો એવો એંગલ હોય જ કે ATC જે છે મોટા ક્લાયન્ટ્સ નો કે ATC પૂરેપૂરું યુટિલાઇઝ કરી લે. હવે ATC યુટિલાઇઝ કરવા માટે તમે લાઈક ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન PPF, what you have to do? તો કે સર તમારે PPF માં એવરી યર મારે 1,50,000 રોકવા પડે. યસ, ધેટ ઇઝ કરેક્ટ. યર 1 માં 150 રોકો, યર 2 માં 150 રોકો, યર 3 4 5 6 7 8 9 10 જ્યાં સુધી તમારે ઇન્વેસ્ટમેન્ટ નું ડિડક્શન લેવું, જ્યાં સુધી તમે તમારું ટેક્સેશન નું બધું ચલાવો ત્યાં સુધી તમારે દર વર્ષે નવા 1,50,000 લાવવા પડશે. યસ ઓર નો? યસ. LIC પ્રીમિયમ શું છે તો કે એવરી યર તમારે ભરવું પડે. તમે રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ શું છે? એવરી યર તમારે ભરવું પડે. ટ્યુશન ફીસ શું છે તો કે એવરી યર ભરવું પડે. યસ ઓર નો? સેમ વે તમે ફિક્સ ડિપોઝિટ કરાવો તો કદાચ આના હું હમણાં સમજાવું એવું તમે કદાચ બેનિફિટ લઈ શકો. કહેવાનો મારો મતલબ એમ છે કે NSC અને ફિક્સ ડિપોઝિટ્સ ને એ બધા એવા ટૂલ છે કે જેમાં એકવાર એવું મસ્ત પ્લાનિંગ સેટ કરી દો કે તમારે એવરી યર તમારે નવા 150 ના કાઢવા પડે. તો કે કેવી રીતે? તો કે જો લેટ અસ સે ધીસ ઇઝ અ ટાઈમલાઈન. આ છે યર 1. ઓકે, ત્યારે તમે તમારા ક્લાયન્ટને એડવાઇસ કરો કે 1,50,000 ના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સિરીઝ 8 ઓર સિરીઝ 9 ઇશ્યુ ના લઈ લે. 8 ઓર 9 ઇશ્યુ ના NSC પરચેસ કરી લે. યર 2 ત્યારે પણ તમે એને એડવાઇસ આપો કે 1,50,000 ઇન્વેસ્ટ કરે.
યર 3 ત્યારે પણ તમે એને એડવાઇસ આપો કે 1,50,000 ઇન્વેસ્ટ કરે. યર 4 ત્યારે પણ તમે એને એડવાઇસ આપો કે સર બહુ તમે તો ખર્ચો કરાવ્યો પણ કઈ વાંધો નહીં, સમજો હમણાં મજા આવશે. અને યર 5 ત્યારે તમે એને એડવાઇસ આપો કે 1,50,000 ઇન્વેસ્ટ કરી દે. હવે શું થશે તો કે 6th યર આવશે ત્યારે એને પોતાના ખિસ્સામાંથી નવા પૈસા નહીં કાઢવા પડે. કેમ? કારણ કે આ ફર્સ્ટ યર વાળા હતા એ મેચ્યોર થઈ ગયા છે 5th યર. યસ, એટલે જે ફર્સ્ટ યર ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનું ઈ જ તમારે શું કરી દેવાનું, યર 6 માં તમારે 1,50,000 ઈના ઈ જ રોકી દેવાનું. યર 2 જે છે ઈ વાળું ક્યારે આવી જશે તો કે ઈ આવી જશે યર 7 માં તમને મેચ્યોર થઈને. તો ઈ જે 150 આવે, આમ તો 150 થી વધારે આવે તો ઉપરનું ઇન્ટરેસ્ટ અંદર તમે રાખો, બાકીના 150 પાછા ઇન્વેસ્ટ કરી દો. યર 3 છે અગેન ઈ ક્યારે, યર 8 એ શું થશે તો કે યર 8 તમને યર 3 વાળા મેચ્યોર થઈને આવી જશે તો ઈ પાછા 1,50,000 તમે ઇન્વેસ્ટ કરી દો. સમજ પડે છે તમને? આવી રીતે તમે ચલાવ્યા કરો. યર 4 જે છે તો યર 9 ઈ 150 તમે યુઝ કરી લો. યર 5th વાળું જે છે ઈ તમે યર 10 માં યુઝ કરો. પછી પાછું શું થશે તો કે અહીંયા ગાડી અટકતી નથી, પાછું યર 6 વાળું છે ઈ 11th યરે શું થશે ત્યારે તમને મળી જાય અને આ તમારું ઇન્ફિનિટી સુધી તમે ચલાવી શકો. સમજાય છે? તો તમે દરેક વર્ષે નવા 150 કાઢવાની જરૂર નથી. તમે 5 વર્ષ 1,50,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરો, 5 વર્ષ તમે 1,50,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે પછીથી ઉલટાનું ઇન્ટરેસ્ટ અમાઉન્ટ જે આવે એ તમારી પાસે પાછી પણ લઈ લેવાની અને તોય તમને એવરી યર ATC ની અંદર સેમ અમાઉન્ટ ડિડક્શન મળશે. મેં કીધું એમ PPF માટે તમારે શું કરવું પડે તો કે PPF માટે તમારે દરેક વર્ષ રોકવા પડે. 15 યર હોય PPF તો તમારે 15 વર્ષ તમારે શું કરવું પડે તો કે એમાં 150 રોકવા જ પડે. યસ, અને તમારે 16મા વર્ષે જો ડિડક્શન લેવું હોય તો એમાં ચાલે છે, તમે મતલબ 16 યર ઇન્વેસ્ટ કરી શકો પણ 15 યર PPF એટલે મિનિમમ 15 યર શુડ બી છે. તો તમારે દર વર્ષે તમારે શું કરવું પડે, 15 યર સુધી તમે પૈસા ઉપાડી ના શકો. PPF માં એવું હોય તો તમારે દર વર્ષે નવા પૈસા ઇન્વેસ્ટ કરવાના છે. તો અહીંયા તમારે 5 વર્ષ નવા પૈસા ઇન્વેસ્ટ કરો, એ પછી એનું જ રીઇન્વેસ્ટ તમારે જે અમાઉન્ટ હોય એ કરતા જાઓ. યસ ઓર નો? આવું તમે ઇવન ક્લાયન્ટને કહી શકો ફિક્સ ડિપોઝિટમાં. ફિક્સ ડિપોઝિટ તમે 1,50,000 ની કરો 5 યર્સની, 5 યર્સ પછી એની પૈસા તમે પાછા લગાવી દો. આવું તમે કહી શકો તમારા ક્લાયન્ટ્સને મ્યુચ્યુઅલ ફંડમાં કે મ્યુચ્યુઅલ ફંડ જે છે તમારા 5 વર્ષ માટે તમે રોકી રાખો, 5 વર્ષ રહીને પાછા જે પૈસા આવીને નવા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી દો. ક્લિયર ઓર નોટ ફ્રેન્ડ્સ? તો તમે શું કરી શકો, તમે એવરી ટાઈમ આવી રીતે બેનિફિટ લઈ શકો છો. યસ ઓર નો? યસ. સો બેસ્ટ આ પ્લાનિંગ જે થાય છે મ્યુચ્યુઅલ ફંડમાં, એમાં હજી બધું રિડમ્પશન કરાવવું ને બધું થોડાક ઇશ્યુઝ કદાચ આવી શકે પણ આ NSC જે છે એ આવી રીતે બેસ્ટ પ્લાન છે. ક્લિયર ઓર નોટ? તો તમને આ હોપફુલી સમજાયું હશે, મજા આવી હશે. ઓકે, વોટ આઈ એમ ડુઇંગ ઇઝ તો કે હવે નીચે પેલું આપ્યું છે ઇઝ ધેર એની મિનિમમ હોલ્ડિંગ પીરિયડ, મતલબ અલગ અલગ વસ્તુ જે છે એની માટે કોઈ મિનિમમ હોલ્ડિંગ પીરિયડ છે. જો એ મિનિમમ પીરિયડ તમે ના રાખ્યું તો એ જે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે તમે પહેલા ATC માં ડિડક્શન લીધું હોય એ જે યરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ સેલ કે એવું કંઈક કરી દીધું તો એ યરમાં એ તમારી ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ માની લેવામાં આવશે. એ નીચે તમને આપ્યું છે. તો જો કયા કયા વસ્તુ છે કે જેમાં તમારે મિનિમમ હોલ્ડિંગ રાખવાનું છે તો યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન હોય ULIP, તો એ તમારે 5 યર્સ સુધી મિનિમમ હોલ્ડ કરવાના છે. બીજું જે છે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, તો એ તમારે 2 યર્સ સુધી ભરવું જ પડે. કોસ્ટ ઓફ પરચેઝ ઓર કન્સ્ટ્રક્શન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી ઇન્ક્લુડિંગ રીપેમેન્ટ ઓફ લોન, તો રીપેમેન્ટ ઓફ લોન જે છે 5 યર્સ સુધી કરવી પડે. ડિપોઝિટ અંડર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ 5 યર્સ સુધી તમારે કરવું પડે. અને ટાઈમ ડિપોઝિટ ઇન પોસ્ટ ઓફિસ 5 યર્સ સુધી કરવું પડે. આ સિવાય હું તમને કહું મ્યુચ્યુઅલ ફંડ્સ તમે ત્યાં લખી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્સ જે હોય છે નોટિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ્સના યુનિટ, એ જેટલા ટેક્સ સેવર હોય છે, હું મારું પ્રેક્ટિકલ તમને નોલેજ પરથી કહું છું, એ 3 યર્સ મિનિમમ રાખવા પડે છે. 3 યર્સ થી ઓછા મ્યુચ્યુઅલ ફંડ કોઈ ટેક્સ સેવર હોતા જ નથી. જે મ્યુચ્યુઅલ ફંડ ટેક્સ સેવર હોય છે, મતલબ જે એલિજિબલ હોય છે અંડર ડિડક્શન ફોર ડિડક્શન સેક્શન 80C, એ બધા ડિડક્શન્સ એ બધા મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્ડ્સ 3 યર્સ નું મિનિમમ હોલ્ડિંગ પીરિયડ સાથે જ આવે છે. ક્લિયર ઓર નોટ? યસ. તો એ જો તમને એમ કહે છે કે જો તમે યુલિપ 5 યર્સ પહેલા ટર્મિનેટ કરી દીધું તો તમારે શું થાય તો કે નીચે જુઓ તો કે કહે છે વેર અ મેમ્બર પાર્ટિસિપેટિંગ ઇન યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. બેઝિકલી તમને યુલિપ મેં ક્યારેક કીધું છે કે નહીં મને નથી ખબર, પણ ચલો અત્યારે વાત આવી છે તો થોડું ઈ શીખવાડી દઉં. ULIP યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. તો યુનિટ લિંક્ડ એટલે શું તો કે એની ખાસિયત છે. બાકી ઇન્સ્યોરન્સ તો તમે નોર્મલ જે લેતા હોય એવો ઇન્સ્યોરન્સ છે, પણ યુનિટ લિંક્ડ હોય એટલે શું તો કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ સાથે લિંક હોય. એટલે એ તમારી જે પોલિસીની જે વેલ્યુ ને એ બધું જે તમારું હોય છે એ વધતું જાય એવરી ડે
જેમ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સના પ્રાઇસ વધતા જાય, સમજાય છે? તો તમને એની અંદર જે અમુક બોનસ ની બધું મળતું હોય ને, તો ઈ બધું તમારું બોનસ ની બધું જે છે ઈ તમારું એમાં વધતું જાય. એટલે તમે ઈ એક પર્ટિક્યુલર પીરિયડ પછી તમે અલાઇવ છો તો ત્યારે તમને જે અમુક પ્લાન્સ એવા હોય ને કે જેમાં આપણે અલાઇવ છીએ ત્યારે આપણને પૈસા પાછા મળી જાય અમુક, તો ઈ પૈસા જે છે ઈ વધારે રિટર્ન એમાં મળે જો મ્યુચ્યુઅલ ફંડના યુનિટની પ્રાઇસ પણ અપ ગઈ હોય. અને મ્યુચ્યુઅલ ફંડમાં ઓલવેઝ એવું જોવા મળ્યું છે કે લોંગ રનમાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સની પ્રાઇસ, લોંગ રનની અંદર મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સની પ્રાઇસ જે ઓલવેઝ જે છે ઈ વધતી હોય છે. મોસ્ટલી કેસીસમાં આવું જોવા મળે છે. એક્સેપ્શનલ કેસીસ હોઈ શકે છે. સો યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન એટલે એવું હોય કે તમારા જે યુનિટ તમારા જે ઇન્સ્યોરન્સનો પ્લાન છે એ કંઈક મ્યુચ્યુઅલ ફંડના યુનિટ સાથે લિંક હશે, એટલે તમારું જે રિટર્ન જે છે એ પણ એ જે મ્યુચ્યુઅલ ફંડના રેટ્સ જેમ વધતા, મ્યુચ્યુઅલ ફંડનું જેમ એનું NAV વધતી જતી હોય, મતલબ મ્યુચ્યુઅલ ફંડના યુનિટની વેલ્યુ વધતી જતી હોય એમ તમારા તમારે જે પૈસા જે છે એ પણ તમારા જે એ તમને વધતા જાય. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ ઓર નો? તો આવી રીતની જે વાત છે એ એની અંદર હોય છે. આટલું સમજ પડશે બધાને? યસ ઓર નો? યસ. સો ધેટ ઇઝ યુલિપ. તો એમ કે છે કે યુલિપમાં જો ઉપર 5 years નો પીરિયડ હતો તો 5 years પહેલા જો યુલિપ સેલ કર્યા તો શું થાય? તો કે છે વેર અ મેમ્બર ઓફ પાર્ટિસિપેટિંગ ઇન યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન terminates his participation before making contribution for 5 years, then the following consequences should be noted. તો શું થશે? તો કે whether any deduction would be available in respect of any contribution towards ULIP plan in previous year in which the taxpayer terminates participating in ULIP before completing 5 years. તો એમ કે છે any contribution made towards the above plan in the said previous year will not be qualified for the deduction under section 80C. obviously તમે 3 વર્ષ સુધી યુલિપમાં પાર્ટ કરી લીધો, 4th યરે તમે યુલિપમાં પૈસા ના ભર્યા તો એ 4th યરમાં યા તો પછી તમે 4th યરમાં પૈસા ભર્યા પણ જે હજી સુધી ભર્યા હતા એ હવે 4th યરમાં વિથડ્રો કરી દીધા. જે 4 year 1 2 3 4 યરમાં ભર્યા હતા એ તમે 4th યરમાં જ વિથડ્રો કરી લીધા. એ તમે શું કર્યું કહેવાય? તો કે એ તમે ના ભર્યા વાળું નહીં, સોરી એક્ઝામ્પલ આ રાખો કે જો તમે ફર્સ્ટ યરમાં પૈસા ભર્યા, સેકન્ડ યરમાં ભર્યા, થર્ડ યરમાં ભર્યા, 4th યરમાં તમે પૈસા ભરીને પણ પછી તમે વિથડ્રો કરી લીધું 5th યર પહેલા, તો તમને એ જે 4th યરમાં જે તમે ભર્યા છે એ ETC માં એલિજિબલ થશે નહીં. યસ ઓર નો? તો કે સર પહેલા 3 વર્ષમાં ભર્યા એનું શું? લોક ઇન કન્ડિશન તો બ્રીચ કરી. તો કે યસ. એટલે જો તો કે what will be the tax treatment in respect of deduction already taken in preceding years? તો કે છે the quantum of deduction already allowed in the preceding years would be deemed as income of the taxpayer for the year in which contribution of the plan is terminated. મતલબ જે ઓલરેડી ડિડક્શન હશે એ 4th યરમાં, મતલબ પહેલા 3 વર્ષમાં માની લો કે તમે 10,000 આપ્યા હોય તો એ 4th યરમાં 30,000 તમારી ડીમ્ડ ઇન્કમ માની લેવામાં આવશે. ઇઝ ઇટ ડન? યસ. ઓકે. એ પછી છે અધર કેસ. તો કે a similar rule is applicable in respect of termination of LIC policy before 2 years and transfer of residential house property before 5 years. એટલે રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી જે છે જેની તમે લોન પે કરતા હોય એ તમારે 5 years સુધી પોતાની પાસે રાખવાની જ છે. જો તમે 5 years પહેલા તમે એને ટ્રાન્સફર કરી દો છો તો એ તમે જે યરમાં ટ્રાન્સફર કરી તો એ પહેલા તમે જેટલું એનું ETC માં ડિડક્શન લીધું હોય એ તમારી એ વર્ષની ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ થઈ જશે. Clear or not? Yes. એ પછી કહે છે in case of withdrawal before 5 years by the depositor during his lifetime from the amount deposited under the senior citizen saving scheme or the time deposit of post office, the amount withdrawn excluding the interest which has already been taxed earlier. FD નું ઇન્ટરેસ્ટ હોય તો આમાં ટેક્સેબલ હોય તો એના પર તો ટેક્સ થઈ ગયું, તો એના સિવાય જે પ્રિન્સિપલ અમાઉન્ટ જે વિથડ્રો કરી છે will be taxable in the year of withdrawal. તો એ જે યરમાં વિથડ્રો કરો છો એ યરમાં તમારી ટેક્સેબલ થઈ જશે. ક્લિયર ઓર નોટ? યસ. આટલું તમને ક્લિયર થશે? હા. હવે તમને નીચે એક પ્રોબ્લેમ આપ્યો છે. એ પ્રોબ્લેમ ટોટલી બેઝડ છે ઈ નોલેજ ઉપર કે તમે કોના માટે ઇવન તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. મતલબ તો કે ઇન્ડિવિજ્યુઅલ જે છે એને ETC માં ડિડક્શન મળે છે, અગ્રીડ. તો શું ઇન્ડિવિજ્યુઅલ ખુદના માટે જે પૈસા ઇન્વેસ્ટ કરે એ જ ETC માં ડિડક્શન મળે કે એના કોઈ રિલેટિવ માટે કે એના માટે ઇન્વેસ્ટ કરે એ પણ એને ETC માં મળે? તો કે એની માટે તમારે ફરી આવી જવું પડશે પેજ નંબર 122 પર કે જ્યાં ETC નો બાકીનો પાર્ટ છે એ સમજી લેશું. એ પછી જ તમે લોકો પ્રોબ્લેમ નંબર 1 ઈઝીલી સોલ્યુશન કરી શકશો. ઇઝ ઇટ ડન? યસ. તો ચલો આપણે લોકો આવી જઈએ પેજ 122 પર. એના અંદર તમને જે લિસ્ટ પૂરું થાય એ પછી જે બધી નોટ્સ આપી છે એ નોટ્સ વાંચો. તો પહેલી નોટ્સ જે છે એ કહે છે ઇન ધ કેસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પોલિસી શુડ બી ટેકન ઓન હિઝ લાઈફ, લાઈફ ઓફ ધ સ્પાઉસ
or any child may be dependent, independent, male, female, minor, major, married, unmarried, કોઈ પણ હોઈ શકે. આવું મેં તમને પહેલા સમજાવ્યું છે, ફરી એક વખત રિવાઇઝ કરીએ છીએ. તો ઇન્ડિવિજ્યુઅલ, એના સ્પાઉસ અને એના ચાઇલ્ડ, એના માટે તમે પ્રીમિયમ ભરી શકો. એના માટે તમે પ્રીમિયમ ભર્યું છે તો ઇન્ડિવિજ્યુઅલને ખુદને ETC માં ડિડક્શન મળી શકે. પણ માની લો એના પેરેન્ટ્સ માટે પ્રીમિયમ ભર્યું તો નો, ઇટ ઇઝ નોટ ડિડક્ટેબલ. કોના માટે? ખાલી ઇન્ડિવિજ્યુઅલ, સ્પાઉસ અને ચાઇલ્ડ. ક્લિયર ઓર નોટ? યસ. In case of HUF, Hindu undivided family policy may be taken on the life of any member of the family. તો ફેમિલીના કોઈ પણ મેમ્બર માટે HUF એ પ્રીમિયમ ભર્યું હોય ડિડક્શન મળે. ક્લિયર ઓર નોટ? યસ. પછી જે નીચેનો પોઈન્ટ છે એ પેલી મેક્સિમમ સીલિંગ છે. બહુ બધી વખત કહી દીધેલું છે તમને કે 2012 ના યરની પહેલા જે હોય તો તમારે 10% 20% યાદ રાખવાનું છે. 2012 પછી તો કે તમારે એમ યાદ રાખવાનું છે કે આમ 10%, પણ જો કોઈ સ્પેશિયલી એબલ્ડ હોય કે જેને ડિસેબલ પર્સન કહેતા હોય છે, ડિસેબિલિટી જેનામાં હોય, સિવિયર ડિસેબિલિટી કે એવી કોઈ ડિસેબિલિટી હોય છે તો એના માટે 15% અલાઉ થાય છે. યસ ઓર નો? તો બેઝિક કોઈ પણ કેસ માટે તમારે શું યાદ રાખવાનું છે તો કે 2012 પહેલા 20%, 2012 પછી પોલિસી લીધી હોય તો 10% ઓફ સમ અશ્યોર્ડ. યસ, અમે ફરી રિવિઝન કરાયું બીકોઝ આ તો આપણે ઘણી વખત જોયેલું છે. યસ. બાજુના પેજ પર જો પોઈન્ટ નંબર 2 તો કે એન્યુટી પ્લાન શુડ બી ટેકન ઇન ધ નેમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, his or her wife or husband, his wife or her husband, his or her wife or husband, એ પણ ચાલે. તો his wife or her husband or any child of such individual. તો same like LIC premium. Point number 3 જો it should be for the benefit of individual, his wife or children. Again એ જે પ્લાન જે લો છો એ કોના માટે? તો કે વાઇફ, ઇન્ડિવિજ્યુઅલ વાઇફ કે ચિલ્ડ્રન ના બેનિફિટ માટે એ પ્લાન હોઈ શકે. યસ, ઓકે. ઈ પછી પોઈન્ટ નંબર 4 છે, ઈ છે PPF રિલેટેડ. વાંચીએ. એમ કે છે અકોર્ડિંગ ટુ ધ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ an individual can open public provident fund account in his own name or in the name of minor of whom he is guardian. ઓકે, એટલે PPF માં ઈ ખુદ માટે કરી શકે યા તો ખુદના માઇનર ચાઇલ્ડ માટે કરી શકે. સમજો, આ ઇન્કમ ટેક્સ નો રૂલ નથી, આ PPF નો જ રૂલ છે. ઓકે, એટલે ઈ ઇન્ડિવિજ્યુઅલ ખુદના નામે PPF માં રોકે યા તો માઇનરના નામે રોકે. પણ આગળ વાંચો. However, according to the Income Tax Act, to get benefit of deduction under Section 80C, amount deposited by an individual in his own account or in the account of his or her spouse or in the account of any child in case of HUF in the account of any member of the family is eligible for deduction. હવે સમજો મારી વાત આખી. આ હું બોર્ડ પરથી રબ કરું છું બીકોઝ હવે મારે તમને PPF નું સમજાવવાનું છે. Basically, as per the PPF Act, okay, individual છે ને ઈ કા તો ખુદના નામે એટલે મિસ્ટર એક્સ જે છે ઈ મિસ્ટર એક્સ ના નામનું PPF અકાઉન્ટ ખોલી શકે યા તો પછી કોઈ સન જે હોય માઇનર ઓર ડોટર એના નામે PPF અકાઉન્ટ ઓપન કરી શકે. ઓકે, એટલે માની લે માઇનર સન ડોટર એક્સ એના નામે ઓપન કરી શકે PPF ના રૂલ પ્રમાણે. પણ ઇન્કમ ટેક્સ એમ કહે છે કે ઇન્વેસ્ટ એના વાઇફ ના અકાઉન્ટમાં પણ કરી શકે કે કોઈ પણ ના અકાઉન્ટમાં કરી શકે સનના. તો કે સર એટલે સમજાણું નહીં. જો જેમ ઇન્ડિવિજ્યુઅલ પોતાના નામનું PPF જ ખોલાવી શકે કે પોતાના માઇનર સન ડોટરનું PPF ખોલાવી શકે, એમ મિસિસ એક્સ જે છે ઈ પોતાના નામનું PPF ખોલાવી શકે ને. યસ, બીકોઝ ઈ તો ખુદના નામનું કરી શકે, સ્પાઉસના નામનું ના કહેવાય ને. મિસિસ એક્સ ખુદનું PPF ખોલાવી શકે તો ખોલાવી શકે. યસ. હવે મિસ્ટર એક્સ જે છે ઈ પોતાનું ખોલાવેલા PPF માં પૈસા રોકે તો એને ડિડક્શન મળશે. પોતાના માઇનર સન ના કે એના PPF માં પૈસા નાખે તોય એને ડિડક્શન મળે. અને ઇવન મિસિસ એક્સ જે પોતાના નામે ખોલાવેલું PPF છે એમાં મિસ્ટર એક્સ પૈસા ઇન્વેસ્ટ કરે, મિસ્ટર એક્સ ચેક આપે પોતાના ખાતામાંથી કે તો પછી કેશ આપે મિસિસ એક્સ ના PPF માં નાખે, તો ઇવન મિસ્ટર એક્સ કેન ક્લેમ ડિડક્શન અંડર સેક્શન 80C. સમજ પડે છે? આ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાં બહુ બધી વખત કામ લાગતી હોય છે કે ઘણી વખત ઇન્ડિવિજ્યુઅલ એવું કરતો હોય કે એના વાઇફના નામનું PPF હોય એમાં એ પૈસા ઇન્વેસ્ટ કરતા હોય. હું તમને કહું, એક ઘણી વખત ટેક્સ અવોઇડન્સ માટે લોકો આવો ટૂલનો યુઝ કરતા હોય છે. લાઈક કેવી રીતે? તો કે એને પહેલા એવું હોય કે એને વાઇફ જે છે ને એનામાં ટેક્સ આવશે, એને એવી ગણતરી હોય એટલે એના વાઇફમાં શું કર્યું હોય, એના વાઇફમાં PPF માં પૈસા નાખ્યા, એને એવો ટાર્ગેટ હોય કે આપણે વાઇફમાં 80C માં ડિડક્શન લઈ લેશું. પછી એને ખબર પડે કે વાઇફમાં ટેક્સ તો આવતો નથી અને ખુદનું
એટીસી કમ્પ્લીટ ના થયું હોય, મતલબ ખુદનું એટીસી 1,50,000 ના થઈ ગયું હોય, તો એ એવું બુદ્ધિ દોડાવે, એવું કહી દે ઇન્કમ ટેક્સ ને કે આજે વાઈફના અકાઉન્ટમાં છે ને મેં નાખ્યા, મતલબ લાઈક કેશ ડિપોઝિટ કર્યો તો કોણે કર્યા કોને ખબર, યસ. તો એવું બતાવે, એટલે પીપીએફ માં કેશ પણ ડિપોઝિટ થાય તો એવું બતાવી દે કે તો મેં નાખ્યા છે, એટલે ભાઈ મિસ્ટર એક્સ ખુદ ડિડક્શન લઈ શકે. ઇન્કમ ટેક્સમાં આવું અલાઉડ છે. તમે બીજાના નામે પીપીએફ ના ખોલાવી શકો, પણ તમે બીજાના ખોલાવેલા પીપીએફ માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. તમે બીજાના ખોલાવેલા પીપીએફ માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ક્લિયર ઓર નોટ? આ વસ્તુ છે. તો તમે જો વાઇફના નામે યા તો પછી એના કોઈ પણ ચાઇલ્ડના નામે પૈસા રોકી શકે. સેમ વે એચયુએફ માં ઘણી વખત આપણા ક્લાયન્ટ્સ જે હોય એ એચયુએફ ખોલીને બેઠા હોય ને એમ કે એચયુએફ માં શું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એચયુએફ માંથી, તો એમને તમે કઈ એડવાઇસ આપી શકો, તો કે એચયુએફ ને તમે એમ કહી શકો કે તમે તમારા મેમ્બર્સના નામે એલઆઈસી પ્રીમિયમ ભરો, યા પછી તમે તમારા મેમ્બર્સના જે પીપીએફ અકાઉન્ટ છે એમાં તમે ઇન્વેસ્ટ કરો. આ ટેક્સ પ્લાનિંગ છે, આ ચાલે. તો એચયુએફ જે છે મેમ્બરના પીપીએફ માં પૈસા રોકે, એચયુએફ ને ડિડક્ટિબલ થઈ જાય. સમજ પડે છે? એચયુએફ ના નામે તમે એમને એમ પણ કહી શકો કે એચયુએફ ના નામે તમે 5 યર ટર્મ ડિપોઝિટ કરાવી શકો, મતલબ જે તમારી એફડી ફિક્સ ડિપોઝિટ કરાવી શકો. એચયુએફ ના નામે ઇવન તમે મ્યુચ્યુઅલ ફંડ્સ લઈ શકો. યસ, તમે આમાંથી ઇવન તમે એચયુએફ ના નામે એનએસસી, આઈ એમ નોટ શ્યોર, કદાચ અલાઉ થાય છે, તો તમે જો અલાઉ થતા હોય એનએસસી ના રૂલ્સ પ્રમાણે તો તમે એ પણ લઈ શકો. ક્લિયર ઓર નોટ? યસ. તો ઈ તમને આપ્યું છે, ઈ છે પોઈન્ટ નંબર 4. યસ. પોઈન્ટ નંબર 5 એમ કે છે ઇન ધ કેસ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ યુલિપ શુડ બી ટેકન ઓન હિઝ ઓન લાઈફ, લાઈફ ઓફ સ્પાઉસ ઓર એની ચાઇલ્ડ. તો અગેન યુલિપ માં આવી ગયું, અને એચયુએફ માટે યુલિપ મે બી ફોર એની ફેમિલી મેમ્બર. ડન. નંબર 6, there is no maximum ceiling under the income tax act. However, PPF scheme the maximum contribution is 1,50,000. પીપીએફ ની અંદર 1,50,000 છે. તમે કહો સર ઇન્કમ ટેક્સ માં છે જ તે 1,50,000 કરતા વધારે કન્ટ્રીબ્યુટ કરીએ તો ક્યાં ડિડક્શન નથી, ક્યાં ડિડક્શન મળવાનું છે? પણ બુદ્ધિ દોડાવો. મિસિસ એક્સ નું પીપીએફ છે, મિસ્ટર એક્સ પાસે પીપીએફ નથી. ઓકે, તો મિસિસ એક્સ શું કરે? મિસિસ એક્સ ખુદ 1,50,000 નાખે, એટલે શું થાય? તો કે મિસિસ એક્સ ને ડિડક્શન મળી જાય. હવે મિસ્ટર એક્સ બુદ્ધિ વાળો હોય કે આપણું પીપીએફ નથી ને, તો મારે ડિડક્શન લેવું, એટલે હું 1,50,000 મિસિસ એક્સ ના પીપીએફ માં નાખું. એટલે એક વર્ષમાં 3 લાખ સેમ પીપીએફ માં નાખ્યા અને બંને જણા 150 ડિડક્શન લઈએ, ના થાય. કેમ? બીકોઝ પીપીએફ રૂલ એમ કે છે કે તમે એક પીપીએફ માં એક યરમાં 1,50,000 થી વધારે રોકી શકો નહીં. ક્લિયર ઓર નોટ? સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ ગિવન ઓવર ધેર. સો ધેર ઇઝ નો મેક્સિમમ સીલિંગ ઇન ઇન્કમ ટેક્સ એક્ટ. ઇન્કમ ટેક્સ એક્ટ એમ કે છે કે એવું નથી કહેતું કે તમે પીપીએફ માં આટલા પૈસા જ રોકી શકો, પણ however the public provident fund scheme the maximum contribution is 1,50,000. તો એમાં એવું કીધું છે કે તમે 1,50,000 કરતા વધારે પૈસા રોકી શકો નહીં. ક્લિયર ઓર નોટ? યસ. આટલું બધાને સમજાઈ જશે. ઓકે. પછી આવ્યા પોઈન્ટ નંબર 7 માં એમ કે છે accrued interest is qualified for deduction. તો ઈ પેલામાં which is deemed as reinvested, ઈ એનએસસી માટેની વાત છે જે મેં તમને સમજાવી દીધું. નંબર 8 જે છે ઈ કે છે ફૂલ ટાઈમ એજ્યુકેશન ઇન્ક્લુડ્સ એની એજ્યુકેશનલ કોર્સ ઓફર્ડ બાય એની યુનિવર્સિટી કોલેજ. ઓકે, હવે આ જે છે ને ઇટ ઇઝ રિલેટિંગ ટુ વોટ? ઇટ ઇઝ રિલેટિંગ ટુ પોઈન્ટ નંબર 15 બાજુના પેજમાં. એમાં એવું છે ને એની સમ પેડ એઝ ટ્યુશન ફીસ not including any payment towards the development fee donation આમ તેમ બ્રેકેટ પૂરું થાય પછી જો તો કે whether at the time of admission or otherwise to any university college educational institution in India for full time education for any 2 children of an individual. એટલે ઇન્ડિવિડ્યુઅલ પોતાના કોઈ પણ 2 બાળકો માટે જે ફીસ ભરે છે ટ્યુશન ફી એને ETC માં ડિડક્શન થાય. હવે ફૂલ ટાઈમ એજ્યુકેશન એટલે શું છે? તો કે એની કઈ કઈ વાત કરે છે. એટલે મેઇનલી તમે જુઓ તો જે કોલેજ સ્કૂલ ઈ બધાની જે ફીસ હોય ને ઈ અલાઉ થાય. તમે ક્લાસીસની ફીસ જે ભરો છો ઈ આમાં અલાઉ થાય નહીં. તો ઇવન તમે સ્કૂલમાં એડમિશન લેવા માટે ડોનેશન આપવું પડ્યું, અલાઉ નહીં થાય. ક્લિયર ઓર નોટ? યસ. So એમ કે છે full time education includes any educational course offered by any university, college, school or other educational institution to a student who is enrolled full time for the said course. Full time education includes even play school activities, pre-nursery, nursery classes, એ બધું પણ આવી જાય છે. The amount allowable as tuition fee shall include any payment of fee to any university, college, school or other educational institution in India except the amount representing payment in the nature of development fee, donation or capitation fee or payment of similar nature. મતલબ ડોનેશન આપે એવું કે ને કે ભાઈ એડમિશન નતું મળતું તો આ એને ડોનેશન આપ્યું સંસ્થાને કે તમે તમારા પૈસા તમે સ્કૂલને વધારે ડેવલપ કરજો, આમ તેમ એવું સ્કૂલ નામે પૈસા લે. ટ્રસ્ટ હોય એટલે ઈશુ કયા નામે પૈસા લે? તો કે એમ કે તમે અમારા ટ્રસ્ટમાં ડોનેશન કરો તો અમે તમને એડમિશન આપી દઈએ. એટલે એવા ડોનેશનના નામે કે આવા કોઈ પણ આવા કેપિટેશન ફી કે પછી ડેવલપમેન્ટ ફી જેવા નામે પૈસા લેતા હોય તો એ અલાઉ થતું નથી. જે એજ્યુકેશન ફીસ જે છે, જે તમારી ટ્યુશન ફીસ છે, એ જ તમને એમાં ડિડક્શન મળે છે.
ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ, બધાને આટલું ખબર પડી ગઈ હશે. પોઈન્ટ નંબર 9 એમ કે છે date of encashment of check or draft is taken as the date of deposit in the case of public provident fund and senior citizen saving scheme. મતલબ કયા દિવસે તમે ડિપોઝિટ કર્યું ક્યારે માનશો? તો કે જ્યારે તમે ડિપોઝિટ એકચ્યુઅલી કર્યું હોય, કેશ કે ચેક જ્યારે એકચ્યુઅલી ગયું હોય ત્યારે તમને એમ થાય સર ચેક કે પછી ડ્રાફ્ટ જ્યારે એકચ્યુઅલી ગયું હોય ત્યારે તમને એમ થાય સર કેશના કેસમાં ક્યારે ખબર પડે કે ક્યારે ડિપોઝિટ કરી? તો પીપીએફ હોય ને એની એક પાસબુક આવે, જેમ તમને કેમ બેંક એકાઉન્ટની પાસબુક હોય તો એ પીપીએફ ની પાસબુકમાં એવું રિફ્લેક્ટ કરે કે આ દિવસે તમે કેશ ડિપોઝિટ કરી તો એ દિવસ જે યરમાં ફોલ થતું હોય એ યરમાં તમને પેમેન્ટ બેસિસ પર એટીસી માં ડિડક્શન મળી જાય. યસ, ધેટ ઇઝ સિમ્પલ. અને નંબર 10, ઇન કેસ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ deposit in Sukanya Samriddhi account can be made in the name of individual or any girl child of that individual or any girl child for whom such person is legal guardian if the scheme so specifies. તો એમ કે છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે કોના નામે કરી શકો? તો કે ઇન્ડિવિજ્યુઅલ ના, પણ ઇન્ડિવિજ્યુઅલમાં it is possible that the assessee is girl child and investment is made in her account. ઇન્ડિવિજ્યુઅલ ખુદ એટલે મિસ્ટર એક્સ પોતાના નામનું સુકન્યા સમૃદ્ધિ યોજના ના બનાવી શકે. કોઈ એક મિસ એક્સ છે એટલે એક ગર્લ છે જે ખુદ કદાચ પોતાનું ઇન્કમ ટેક્સ ભરવાનું ને એવું બધું થતું હોય અને એને પોતાના નામે એને સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ બનાવ્યું અને એમાં ઇન્વેસ્ટ કરે, એને મળે, ગર્લ હોય એને, બરાબર. અને યા પછી મિસ્ટર એક્સ જે છે એ પોતાની ગર્લ ચાઇલ્ડ હોય તો એના નામે ઇન્વેસ્ટ કરે, મિસ્ટર એક્સ જે છે એ પોતાની ગર્લ ચાઇલ્ડ હોય એના નામે ઇન્વેસ્ટ કરે તો એને ડિડક્શન મળે. ઇઝ ઇટ ક્લિયર? યા તો પછી કોઈ બીજા ચાઇલ્ડનો મિસ્ટર એક્સ લીગલ ગાર્ડિયન હોય તો એમાં પણ એને ઇન્વેસ્ટમેન્ટ ડિડક્શન મળે. સો આટલું પણ તમને સમજાઈ ગયું છે. એ પછી પેલું તમને નેટ ક્વોલિફાઈંગ અમાઉન્ટ ને એવું કીધું છે. સો એ નેટ ક્વોલિફાઈંગ અમાઉન્ટ એટલે આ બધાનો જે ટોટલ કરો એ તમારી ગ્રોસ ક્વોલિફાઈંગ અમાઉન્ટ થઈ, પણ જેટલું મતલબ ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ એ 1,50,000 કરતા વધે નહીં. ધેટ ઇઝ યોર નેટ ક્વોલિફાઈંગ અમાઉન્ટ. ઇઝ ઇટ ક્લિયર? અને તમે જુઓ ત્યાં આપ્યું છે અમાઉન્ટ ઓફ ડિડક્શન, તો ત્યાં લખ્યું છે કે 1,50,000 થી વધે નહીં અને એગ્રીગેટ એટીસી 80CCC એટીસી CD1 એટીસી 80CCC અને એટીસી CD1 એમાં તે ટોટલ થઈને 1,50,000 થી વધે નહીં, આવું આપ્યું છે ત્યાં. યસ ઓર નો? તમે પ્રોબ્લેમ નંબર 50P1 કરજો. 50P1 તમારે હોમવર્કમાં પ્રોબ્લેમ કરવાનો છે. 50P2 એની બહુ ખાસ જરૂર નથી, કરવું હોય તો તમે કરજો, તમારા સેલ્ફ સ્ટડી માટે છે. ફરી આવી જાઓ આપણા ચેપ્ટર ડિડક્શનમાં અને આ પ્રોબ્લેમ તમારે સોલ્વ થઈ જાય એટલે તમે લોકો આવી જાઓ અગેન પેજ નંબર 426 પર. પણ પહેલા આ સોલ્વ કરી નાખો. ઓકે ફ્રેન્ડ્સ, હવે પેજ નંબર 426 પર તમને પ્રોબ્લેમ નંબર 138P1 મળશે. પ્રોબ્લેમ નંબર 138P1 મળશે. એ તમારે લોકોએ ટ્રાય કરવાની છે સેલ્ફ સ્ટડીમાં. જો થાય તો ઠીક છે, ના થાય તો મને કહેજો, હું તમને લોકોને સોલ્વ કરાવી દઈશ. બાકી બધું બહુ જ ડિટેલમાં આપ્યું છે. આટલું બધું ડિડક્શન રિલેટેડ આટલું બધું નથી પૂછતું, તો બધા સિંઘાનિયાના સમ આ ચેપ્ટરમાં નથી કરવાના, મોડ્યુલના સમ્સ ડેફિનેટલી કરવાના છે. તો એ તમે ત્યાં સુધી રાખો. હવે આપણે આગળ વધીએ છીએ, પેજ નંબર 428 પર આવીએ છીએ અને જે આપણી 3 સેક્શનનું લિસ્ટ છે 80C, 80CCC અને 80CCD, એમાંથી હું સેકન્ડ વાળી સેક્શન પણ આજના સેશનમાં કવર અપ કરી રહ્યો છું, which is સેક્શન 80CCC. તો એની માટે બધાનું ધ્યાન પેજ નંબર 428 પેરા નંબર 141 ઉપર રહેશે. તો પહેલા 80CCC માં કોને ડિડક્શન મળે? તો કે ઓનલી ઇન્ડિવિજ્યુઅલ. 80C માં કોને મળતું હતું? ઇન્ડિવિજ્યુઅલ HUF બંનેને. 80CCC માં કોને મળે છે? તો કે ઓનલી એન્ડ ઓનલી ઇન્ડિવિજ્યુઅલ. વોટ ઇઝ ક્વોલિફાઈંગ પેમેન્ટ ટુ અવેલ ડિડક્શન? એટલે 80CCC માં શું છે? કે 80C માં તો આમ હતું ને કે આ પૈસા રોકો તો 80C મળે. તો કે 80CCC માં ડિડક્શન લેવા કરવાનું શું? કે 80CCC માં ડિડક્શન લેવા માટે you should deposit an amount in the annuity plan of LIC of India or any other insurer for receiving the pension. મતલબ તો કે સમજો, એક પર્સન જે છે કે જે કોઈ જગ્યાએ એવી જગ્યાએ જોબ કરે છે કે જ્યાંથી એને ફ્યુચરમાં રિટાયર થશે પછી પેન્શન મળશે, તો એને સારું હોય ને કે એને પેન્શન મળશે. યસ,
અહીંયા શું લખ્યું હતું, માઇનર સન ઓર ડોટર, યસ. સો એને તો કેવું છે, એને સારું છે કે એને પેન્શન મળશે બીકોઝ એ જોબ કરે છે મોસ્ટલી ગવર્મેન્ટ વાળાની. હવે તો નવા રૂલ્સ પ્રમાણે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ની નવાને બધું પેન્શન ની બધું ગવર્મેન્ટ નથી આપવાનું, એવું બધું એવા બધા અમુક રૂલ્સ ને બધું છે. પણ બાકી તો યસ, એમ્પ્લોયી છે તો ચાન્સીસ પણ છે કે એમ્પ્લોયર પાસેથી પેન્શન મળે. વોટ અબાઉટ પીપલ લાઈક મી, પ્રોફેશનલ બિઝનેસમેન સોરી, પ્રોફેશનલ્સ, બિઝનેસમેન, એ લોકોને શું? તો કે એ લોકોને તો કોઈ પેન્શન નથી આપવાનું. તો શું એમને એમના ફ્યુચરની ચિંતા ના હોય કે વોટ વિલ બી માય સોર્સ ઓફ ઇન્કમ once I reach the age of 60 or 65 when I will not be able to work in my full capacity? લાઈક ઓબ્વિયસલી એજને કારણે બધું તો જેટલું કામ અત્યારે કરતા હોય એટલું ત્યારે બધા ના જ કરી શકતા હોય. તો એને એવું ચિંતા હોય ને કે હું કદાચ એ ટાઈમે ઓછું કામ કરીશ તો મારા ફેમિલીનું કેવી રીતે, મતલબ મારા પૈસા મને કેવી રીતે મળશે. તો એટલા માટે LIC ને એ લોકો શું કરે છે, અધર ઇન્સ્યોરર, એ લોકો એવા પ્લાન આપે છે કે તમે શું કરો તો કે તમે અત્યારે જ્યારે તમારી આ એજમાં છો, એટ ધ એજ વેન યુ કેન વર્ક એન્ડ વેન યુ કેન સેવ મની, તો કે એ પૈસા ઓબ્વિયસલી મતલબ જ્યારે વર્કિંગ એજ જે ચાલે છે એ પર્સનની, લાઈક વેન હી ઇઝ 35, 40, 45, તો ત્યારે એને શું કરવું જોઈએ તો કે ત્યારે એને સેવિંગ્સ કરવા માંડવાનું. એ સેવિંગ્સનો બેનિફિટ શું થાય તો કે એ સેવિંગ્સથી એને ઇન્વેસ્ટ કરી દેવાનું, જેને નામ આપે છે એ પેન્શન ફંડમાં, અંડર સેક્શન 80CCC જે છે એ પેન્શન ફંડમાં. એ પૈસા સેવ કર્યા હોય, એ પેન્શન ફંડના પૈસા વન્સ એ એક એવી એજ આવી જાય ને, લાઈક સિનિયર સિટીઝન કેવો થઈ જાય, એટલે લાઈક આમ 60 યર્સ પછી, ત્યારે જે આ રોકેલા પૈસા છે એ લાઈક પેન્શન એને એવરી મંથ એન્યુઇટી મળતી રહે. ઇઝ ઇટ ક્લિયર? એટલે એને પછીની એજમાં એને પૈસા એને લાઈક પેન્શન, અનકમ્યુટેડ પેન્શનની જેમ એને મળતા રહે. સમજ પડે છે? અનકમ્યુટેડ પેન્શન નવો વર્ડ નથી, સેલેરી એક્ટની અંદર તમે સાંભળેલું છે અને આવડવું જોઈએ. એ બધું પણ રિવાઇઝ કરતા રહેજો. ઇઝ ઇટ ડન એવરીવન? યસ. તો 60+ યર્સ એની એજ થઈ જાય એટલે એને ત્યારે એ પૈસા મળશે. તો એ અત્યારથી જ્યારે મતલબ લાઈક એની એજ 35, 40, 45 હોય, ઇવન યુ કેન ડુ ઇટ એટ ધ એજ ઓફ 25, દેટ ઇઝ નોટ એન ઇશ્યુ. તમે જે સેવિંગ કરો છો ની પેન્શન ફંડમાં પૈસા રોકો છો, તો એ જે તમે સેવિંગ્સ કરો છો ને એ તમને 80CCC ની અંદર ડિડક્શન મળે છે. સમજ પડી? એટલે તમારી ક્વોલિફાઈંગ અમાઉન્ટ કઈ છે તો કે અમાઉન્ટ શુડ બી પેડ ઓર ડિપોઝિટેડ ઇન્ટુ ધ એન્યુઇટી પ્લાન ઓફ ધ LIC ઓફ ઇન્ડિયા ઓર એની other insurer for receiving the pension. Amount should be paid or deposited out of income chargeable to tax. Out of income chargeable to tax આવી તમને લાઈન દરેક ડિડક્શનની સેક્શનમાં જોવા મળશે. એનો મતલબ એમ થાય છે કે ગ્રોસ ટોટલ ઇન્કમ માંથી જ તમે ઇન્વેસ્ટ કર્યું હોવું જોઈએ. મતલબ તમે ગ્રોસ ટોટલ ઇન્કમ કરતા વધારે તમને ડિડક્શન અમે અલાઉ કરવાના નથી. એટલે તમે અમાઉન્ટ શુડ બી ડિપોઝિટેડ આઉટ ઓફ ટેક્સેબલ ઇન્કમ, એનો મતલબ ગ્રોસ ટોટલ ઇન્કમ માંથી તમે ડિપોઝિટ કર્યું હોવું જોઈએ. એની કરતા તમે ઇન્કમની બહારથી તમે કોકની પાસે લઈને ડિપોઝિટ કર્યા છે, તમે ઇન્કમમાં ઓફર પણ નથી કરતા, જે તમે તમારી ઇન્કમમાં ઓફર નથી કરતા, તો તમને ડિડક્શન મળે નહીં. ક્લિયર? એવી વાત છે. ઓકે. હાઉ મચ ડિડક્શન ઇઝ અવેલેબલ અંડર સેક્શન 80CCC? તો કે આની અંદર તમે 80CCC ની અંદર, 80CCC ની અંદર તમે મેક્સિમમ 1,50,000 ઇન્વેસ્ટ કરી શકો. એનાથી વધારે કરવું હોય તો કરો, પણ અમે તમને 80CCC માં ડિડક્શન 1,50,000 કરતા વધારે આપવાના નથી. ઇઝ ધેર એની કમ્બાઇન્ડ લિમિટ? તો કે છે જ ને, ઓબ્વિયસલી 80C, 80CCC અને 80CCD1 એની કમ્બાઇન્ડ લિમિટ 1,50,000 છે. બાજુના પેજ પર તમને કીધું છે વોટ ઇઝ ટેક્સ ટ્રીટમેન્ટ ઓફ પેન્શન? તો કે એને એવરી યર જ્યારે પેન્શન મળે ત્યારે, તો કે જો અત્યારે 80CCC સાથે લેવા દેવા નથી, પણ સિંઘાનિયા નોલેજ માટે તમને આપે છે કે જ્યારે પેન્શન મળશે ત્યારે એ શું થશે, ત્યારે એની ઇન્કમ ગણવામાં આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? માની લો કે કોઈ દાદા એક્સ છે કે એની સરેન્ડર પેન્શન મળે એ પહેલા સરેન્ડર મતલબ એ પેન્શન મળે એ પહેલા કોઈ દાદા એક્સ ની ડેથ થઈ ગઈ છે, તો કે તો એ પૈસા એના જે નોમિનીના હાથમાં મળે એને ટેક્સેબલ થઈ જશે. અને માની લો કે દાદા એક્સ અલાઇવ જ છે, એમને ખુદને એ પૈસા મળે છે, એક સાથે લાઈક કમ્યુટ કરાવી લેતા હોય કે એવું કઈ, તો એને ખુદને એ પૈસા ટેક્સેબલ થઈ જશે ઇન ધ યર ઓફ રિસીપ્ટ. તો જો તમને ઈ ત્યાં આપેલું છે, if the deduction is claimed under section 80CCC and later the pension is received by assessee or his nominee, such pension will be taxable in the hands of recipient
in the year of receipt. Likewise, where after claiming deduction under section 83CCC, the assessee or his nominee surrenders the annuity before maturity date of such annuity. मतलब તો કે હજી પેન્શન સુધી રાઈ નથી જોતો, એ પર્સન એમ થાય છે મારે પૈસાની જરૂર છે, તો એ પૈસા શું કરે છે, એ આ સ્કીમમાંથી વિથડ્રો કરી લે છે બિફોર હિઝ મેચ્યોરિટી. તો કે જે યરમાં એને વિથડ્રો કર્યા યા તો પછી એના કોઈ નોમિનીએ વિથડ્રો કર્યા, ધેટ યર તો એમ કે છે ધ સરેન્ડર વેલ્યુ એટલે એ પૈસા તમને કેટલા મળશે એમાંથી જે મળે એ વેલ્યુ shall be taxable in the hands of assessee or his nominee as the case may be in the year of receipt. એટલે દાદા x ના હોય તો જેના નોમિની ને મળે એને ટેક્સેબલ એ રિસીપ્ટ ના યરમાં. દાદા x અલાઇવ હોય તો પછી દાદા x ને એ પૈસા શું થઈ જશે, એ પૈસા ટેક્સેબલ થઈ જશે in the year of receipt itself. ઓકે, તો દાદા x અલાઇવ છે તો દાદા x ને એ પૈસા દાદા x ના હાથમાં જ જે યરમાં એમને રિસીવ થયા એ યરમાં એમને ટેક્સેબલ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? આટલું બધાને સમજાય છે? યસ ઓર નો? તો આ છે સેક્શન 83CCC. યસ, તો મેં આજના લેક્ચરમાં તમને ડિડક્શનનો બેઝિક આઈડિયા આપ્યો, 80C સમજાવ્યું ઘણું ડિટેલમાં અને 83CCC તમને સમજાવ્યું જે અમે અંદરથી તમને સમજવા જેવું હતું. નેક્સ્ટ સેશનની અંદર જેની અંદર સમજવા જેવું હતું એ નેક્સ્ટ સેશનની અંદર હું તમને લોકોને બેઝિકલી 80CCD સેક્શનથી આગળ સમજાવીશ અને આપણે કોશિશ કરીશું કે 80CCD ની સાથે આપણે લોકો બીજી અમુક સેક્શન્સ જે છે એ પણ આપણે લોકો સમજી લઈએ. પણ આજના લેક્ચર પૂરતું હવે આટલું રાખે છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ એવરીવન.